આપણે જોઈ ગયા કે દ્રવ્યમન દ્વારા, દ્રવ્યમન એક વસ્તુ છે જેને આત્મા ગ્રહણ કરે છે, કેપ્ચર કરે છે અને એને સાધન બનાવીને આત્મા જ્ઞાન કરવાનો પ્રયત્ન કરે છે અને એના દ્વારા આત્મામાં જે જ્ઞાન થાય છે, કોના દ્વારા? દ્રવ્યમન દ્વારા. ઓકે, એટલે કે આપણે સામાન્ય ભાષામાં એને મન જ કહેવાય. એટલે મન દ્વારા જે અંદરમાં જ્ઞાન થાય છે એને ભાવમન કહેવાય. અને એ જ્ઞાન જે હમણાં વર્તમાનમાં છે, એટ પ્રેઝન્ટ જે થઈ રહ્યું છે, એને ઉપયોગ કહેવાય. અને એના કારણે અંદર સંસ્કાર પડે છે, એની ઇમ્પ્રિન્ટ થાય છે, છાપ પડે છે, એને લબ્ધિ કહેવાય. અને લબ્ધિની અંદર હમણાંના તેમજ ભૂતકાળના, હિસ્ટ્રીના બધા જ સંસ્કારો અંદર પડ્યા છે. રાઈટ? અને એનું જે ઇન્ટ્રોડક્શન છે હવે, ઉપયોગમન, લબ્ધિમન, કોન્શિયસ માઇન્ડ, અનકોન્શિયસ માઇન્ડ. ઓકે, ધ સ્ક્રીન એન્ડ ધ હાર્ડ ડિસ્ક, એની આપણે વિચારણા કરી. પેજ નંબર લગભગ 7 છે. સાત નંબર પેજ. એ પેજ સ્ટાર્ટ કર્યો હતો, એમાં ઉપયોગ મનની વાત હવે ચાલુ થવાની છે, ત્યાંથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ઉપયોગ મન તે મનની સપાટી ઉપર ઉપયોગ રૂપે વર્તતા ભાવ જ છે. સપાટી એટલે સરફેસ નહીં સમજવાનું, પણ સપાટી એટલે ખાલી એક્ઝામ્પલ આપ્યો છે. જેમ પાણી હોય ને, પાણી ગ્લાસ ભરીને કે બાલદી ભરીને કાં તો ટોપ ભરીને પાણી હોય તપેલું, હવે પાણી જે ભર્યું હોય એનો ઉપર એક સરફેસ હોય, સપાટી હોય, અને અંદરમાં છે એની ડેપ્થ હોય, ઊંડાણ હોય. તો આપણે ડિરેક્ટલી જે દેખાય છે એ સપાટી છે, અને ઊંડાણમાં છે જે, એને ડેપ્થ કહેવાય કે અંદરનો ભાગ કહેવાય. તો એ જ રીતે ઉપયોગમન છે એક જાતનો જ્ઞાનનો સરફેસ છે, જે રાઈટ નાઉ હમણાં વર્તી રહ્યો છે, કાર્ય કરી રહ્યો છે, એક્ટિવ છે. દાખલા તરીકે અહીંયા એક્ઝામ્પલ આપ્યું, કોઈ માણસ આવીને વાત કરતો હોય ત્યારે કોઈ મોટો અવાજ કરે તો ત્યારે મન તે અવાજમાં જ જશે. શું છે કે કોઈ માણસ આવીને વાત કરતો હોય, એટલે આપણી કોઈ સાથે વાત ચાલુ છે, અને ત્યારે બીજો કોઈ માણસ મોટેથી અવાજ કરે, જોરથી અવાજ કરે, તો આપણું મન ત્યાં જશે. બરોબર છે? એટલે પહેલા કોન્સન્ટ્રેશન કે ફોકસ આપણો ક્યાં હતો? જેની સાથે વાત કરતા હતા તેમાં. હવે આપણો ફોકસ ક્યાં ગયો? તો જે નવો વ્યક્તિ આવ્યો ત્યાં ગયો. બરાબર? પછી નવી વ્યક્તિ ઘરમાં આવે, ઘરમાં 4 જણા બેઠા છે, અને અચાનકથી 5મી વ્યક્તિ આવી. એ જાણીતી હોય કે અજાણ હોય, પણ આપણું ધ્યાન ત્યાં જશે. બરાબર છે? એટલે જ્યાં ધ્યાન ચોટે, જ્યાં ફોકસ જાય, એનું જ્ઞાન થવાનું છે. અને એનું જે જ્ઞાન થશે એને ઉપયોગ કહેવાય. જ્યારે મનને એકાગ્ર કરો ત્યારે તે વસ્તુ તમે જાણી સમજી શકો છો, ને તેને અનુરૂપ ભાવો પેદા થાય છે. મન જ્યાં સ્થિર થશે, એકાગ્ર એટલે શું? સ્થિર થશે. મન અગર કોઈ જગ્યાએ ટેમ્પરરી ચોટે, સ્થિર ન થાય લાંબો સમય, તો એ વસ્તુનું વિશેષ જ્ઞાન આપણે મેળવી ન શકીએ.
એના ઉપર વધારે વિશિષ્ટ વિચારણા ન થાય તો એને બહુ સારી રીતે આપણે જાણી ન શકીએ. આવું આપણી પાસે પણ આપણામાં ઘણી વાર થતું હોય કે આપણે વિચારમાં ચડ્યા, કોઈક વસ્તુનો અચાનકથી આપણે વિચાર ચાલુ કર્યો અને જરાક ડીપમાં જવાની પહેલા જ કોઈ આપણે બોલાવી લીધું, તો જે વિચારવાના હતા એ ઊંડાણથી વિચારી ન શક્યા, એટલે ખાસ કઈ નિર્ણય પણ ન આવે અને કાંઈ એમાંથી વિશિષ્ટ જ્ઞાન પણ ન મળે. એટલે ત્યાં આપણે કોન્સન્ટ્રેશન આપણો ભંગ થયો. એટલે એકાગ્રતા જેટલી વધારે હોય એટલી જાણકારી ચિંતન દ્વારા મનને વધારે મળે. એટલે મન એકાગ્ર થાય, ફોકસ થાય વધારે સમય સુધી. એક સમજો કે શાસ્ત્રમાં કહ્યું કે ચંચળ મન હોય ને એને ચિત્ત કહેવાય અને સ્થિર મન હોય ને એને ધ્યાન કહેવાય. ધ્યાન શતક નામનો ગ્રંથ છે, એની અંદર મનની બે આવી અવસ્થા એની વાત કરી છે. તો બે અવસ્થા કઈ? તો કે ચંચળ મન હોય. ચંચળ એટલે શું? જે વન્ડરિંગ હોય, જે ભટકતું હોય, જેમાં વારંવાર વિચારો બદલાયા કરે, કન્ટિન્યુઅસલી એકમાંથી બીજા, બીજામાંથી ત્રીજા વિચારમાં જવાનું કાર્ય કરતું હોય, એને ચંચળ મન કહેવાય, અસ્થિર કહેવાય, નોન સ્ટેબલ કહેવાય. તો નોન સ્ટેબલ અસ્થિર મગજ છે, મન છે, મગજ નહીં મન છે, એને શાસ્ત્રમાં ચિત્ત શબ્દ વાપર્યો છે. શું વાપર્યું છે? ચિત્ત. અને સ્થિર મન હોય એને ધ્યાન કહેવાય. અને ધ્યાન જેટલું વધારે એટલું એ વિષયનું ઊંડાણપૂર્વકનું જ્ઞાન પણ વધારે. એટલે અહીંયા લખ્યું કે મનને એકાગ્ર કરો ત્યારે તે વસ્તુ તમે જાણી સમજી શકો છો અને તેને અનુરૂપ ભાવો પેદા થાય છે. સામાન્યથી જરાક વિચાર આવ્યો અને પછી એમાં આપણે કોન્સન્ટ્રેટ ન કર્યા અને બીજા વિચારમાં ચાલ્યા ગયા તો એની જાણકારી પણ અલ્પ થશે અને એને અનુરૂપ ભાવ પણ જે છે ને અલ્પ થશે, નહીવત થશે. આ ઉપયોગ મન ધારાબદ્ધ રીતે વહી રહ્યું છે. ઉપયોગ મનનો ફ્લો ચાલુ છે. એટલે એકમાંથી બીજા વિચાર, બીજામાંથી ત્રીજા ભાવો બદલાયા કરે છે અને એ ફ્લો ચાલુ જ છે. પછી એમાં તમે વિચાર ન બદલાવો, એક જગ્યાએ સ્થિર રહો તો એ ટાઈમના ફ્લો સાથે ફ્લો તો ચાલુ છે પણ એમાં એક જ વિચારની કન્ટિન્યુટી છે, એમાં વિચારનો ખંડન નથી. ઓકે, જ્યારે એક જગ્યાએ સ્થિર કરીએ ત્યારે જે વસ્તુ ઉપર સ્થિર થયું છે મન, શું કહેવાય, રૂકી ગયું છે, તો એનો ફ્લો બંધ નથી થયો. કારણ કે સમય પાસ થઈ રહ્યો છે એટલે ફ્લો ચાલુ છે, પણ ફ્લોના હરેક સમયમાં, હરેક મોમેન્ટ ઉપર ચેન્જીસ નથી. એમાં સેમ વસ્તુ કન્ટિન્યુ થઈ રહી છે. ઓકે, ઇન ધ ફ્લો. એટલે મન છે, ઉપયોગ મન, એ ધારાબદ્ધ એટલે કે ફ્લો સાથે એનો વહન, એનું જવું ચાલુ છે. મનની ચંચળતા અને તરલતા ઉપયોગ મનને આભારી છે. મન જેટલું તરલ કે ચંચલ છે એ ઉપયોગ મનના કારણે છે. ઘણી વારમાં તે આખી દુનિયાની સફર કરીને પાછું આવે કે ભૂતકાળની વાત પર ચડી જાય છે. જેનું મન વધારે તરલ, ચંચલ છે, નાજુક છે, સ્થિર નથી, જેના મનની અંદર બહુ સત્વ, તાકાત, દમ નથી, એનું મન ફર્યા કરે. બરાબર છે? કાં તો અગર તાકાત છે પણ એનો ઉપયોગ વ્યક્તિ કરતો નથી તો પણ મન છે ને એ ફર્યા કરશે. એટલે મનની ચંચળતા છે એ કેના કારણે છે? તો ઉપયોગ મન ઉપર આપણો જે કાબુ જોઈએ એવો નથી. એટલે થશે શું કે ઘડીક વારમાં આખી દુનિયાની સફર કરીને પાછું આવે. સફર કરીને એટલે કે મન ક્યાંય જતું નથી, પણ મન આખી દુનિયાનો વિચાર કરે. આખી દુનિયાના વિચારથી એવું નહીં સમજવાનું કે અમેરિકા ગયો કે આફ્રિકા ગયો કે જે છે ને શું કહેવાય કે એન્ટાર્કટિકા જઈ આવ્યો. હા, એ છે કે એને જવું હોય ત્યાં જઈ શકે. આખી દુનિયા એટલે કે બધે ફરી નથી આવવાનું. ખાલી કહેવાનું તાત્પર્ય એ છે
કે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ ન કરે, ઘડીક અહીંનો વિચાર કરે, ઘડીક ત્યાંનો, ઘડીક બીજે ક્યાંકનો, બીજે ક્યાંકનો, એમ કરીને ઘણી જગ્યાએ ફરીને પાછું આવે. બરાબર છે? અને ક્યારેક ભૂતકાળની વાત પર ચડી જાય, ક્યારેક ભવિષ્યની વાતમાં ચડી જાય, ક્યારેક પાછો અહીંયા આવી જાય. તો આ જે અસ્થિરતા છે મનની, એના કારણે મન એમાં ધ્યાન સહેલાઈથી થઈ શકતું નથી. ધ્યાન એટલે એની સિમિલર ભાવોમાં કન્ટિન્યુટી થઈ શકતી નથી. આ તરલ ગતિ કરનારું મન એ ઉપયોગ મન છે. અને ઉપયોગ મનમાં ગતિશીલતાનો સ્વભાવ છે. હર ક્ષણે ભાવો બદલાય છે સમય સાથે. એ કેમાં બદલાય છે? ઉપયોગ મનમાં. મનને સમગ્રતાથી વિચાર કરતા ઉપયોગ મન તે નાનો ભાગ બની જાય છે. કે આખો મન છે ને એની સામે આ ઉપયોગ મન છે ને એ નાનો હિસ્સો છે. મનમાં ઉપયોગ મન એ સરફેસ છે, સપાટી છે. એક્ઝામ્પલ આપ્યું કે કમ્પ્યુટર કે ટીવી વગેરેમાં વગેરે સમજો બંધ હોય, કમ્પ્યુટર કે ટીવી બંધ હોય, રાઈટ, ત્યારે પણ માહિતી કે સ્ટોરેજ હોય છે. બરાબર છે? ટીવીમાં એડિશનલ કઈ ડિવાઇસ હોય તો સ્ટોરેજ હોય, નહીં તો ના હોય. પણ કમ્પ્યુટરમાં છે, પછી આપણા મોબાઈલ વગેરે છે જેની અંદર હાર્ડ ડિસ્ક વગેરે હોય, તો એની અંદર સ્ટોરેજ નો ભાગ હોય. અને ટીવી ની અંદર અમુક જાતનો સોફ્ટવેર, બાકી બીજું નથી હોતું સ્ટોરેજ, પણ સોફ્ટવેર હોય પ્રોગ્રામ તરીકે. બરોબર છે? સિસ્ટમ તરીકે. અને કમ્પ્યુટર છે એમાં પણ સિસ્ટમ અને બાકી બધી પણ જે છે ને સ્ટોર્ડ વસ્તુ હોય છે. તો અગર એ ઓફ પણ હોય, એટલે સ્ક્રીન ઉપર કઈ ભલે દેખાતું ન હોય, પણ અંદરમાં ઘણું બધું છે. અને અંદરમાં છે એની સામે સ્ક્રીન ઉપર દેખાય છે એ એનો ખાલી બહુ નાનો હિસ્સો છે. રાઈટ? હવે ટીવી ઓન કરો ત્યારે સ્ક્રીન પર કેટલું આવે? જેટલી સ્ક્રીન હોય એટલું જ આવી શકે. કોઈ ટીવી કે કમ્પ્યુટર કે મોબાઈલ ઓન કરે તો સ્ક્રીન ઉપર એટલું જ આવે જેટલી એની સ્ક્રીનની કેપેસિટી હોય. હવે કોઈ ગામડિયો કે ન જાણનાર માણસ સ્ક્રીન પરની જે માહિતી છે એને લાગે કે આટલું જ છે, તો એ મૂર્ખ કહેવાય. એકચ્યુઅલી અંદરમાં ઘણું બધું ભર્યું છે. તેવી જ રીતે તમારા મનની સપાટી એટલે સ્ક્રીન, એ સ્ક્રીન જેવી છે. અને એ તમને જો જાણવામાં આવે, તમે એને જાણી લો, તો તમારા આખા મનને જાણ્યું છે એમ ન કહેવાય. જ્યારે પણ નિમિત્ત મળે ત્યારે તે પ્રમાણે સપાટી પર ભાવો જાગે છે. રાઈટ? દાખલા તરીકે થોડાક વર્ષો પહેલા ક્યાંક આપણે ગયા હોઈએ અને નવી વાનગી ખાધી હોય, નવી ફૂડની વેરાયટી આપણે ચાખી હોય, અને એના ઉપર આપણે વિચાર કર્યો હોય કેવું સારું છે, આ છે, તેલું છે, ટેસ્ટ પણ કેવો સારો છે, કેટલી મજા છે, આ બધું થયું. હવે એ ત્યારે આપણે અનુભવ્યું, ધેટ વોઝ કોન્શિયસ, અને એના અંદરમાં સંસ્કાર પડી ગયા. એટલે લબ્ધિની અંદર એના સંસ્કાર પડી ગયા. સંસ્કાર પડવાના કારણે એ અંદર સ્ટોર થઈ ગયું છે. રાઈટ? પણ સ્ટોર થયું છે એનો મતલબ એ નથી કે રોજ એ યાદ આવ્યા કરશે, પણ કોઈક નિમિત્ત મળશે. કોઈએ સમજો કે તમારા ઘરના કોઈ વ્યક્તિએ પેલી ફરીથી યાદ અપાવી દીધી કે પેલા દિવસે તો છે ને પેલું ખાવાની મજા આવી ગઈ હતી, અને એ તમને યાદ આવ્યું એટલે તમને નિમિત્ત મળ્યું, કોઈએ બતાવ્યું, કાં તો તમે જાતે જ પોતે એમને બેઠા હતા અને જૂની યાદોમાં ખોવાઈ ગયા. એટલે તમારે જે વિચારણા છે એ નિમિત્ત બની અને તમને પેલી વાનગી યાદ આવી, પેલું ખોરાક યાદ આવ્યું, ફૂડ યાદ આવ્યું, અને ફરીથી જે ભાવ અંદર ઉતરી ગયા હતા એ ફરીથી સરફેસ ઉપર આવી જશે. દાખલા તરીકે પાણી હોય ને, એ પાણીમાં સમજો કે કચરો છે, અથવા તો ધૂળ છે, માટી છે, એવું અંદરમાં એડલ્ટરેશન છે. હવે પાણીમાં અંદર પણ છે, સરફેસ ઉપર પણ છે. ઘણો વાર તમે એને હલાવો નહીં તો ઉપરનું પાણી ક્લીન થઈ જાય અને બધો કચરો સમજો નીચે બેસી જાય. ભારી કચરો હોય તો નીચે બેસી જાય, હલકો હોય તો ઉપર પણ તરવાનો છે. પણ માનો કે ભારી કચરો છે, હલકો નથી, તો ઉપરનો સરફેસ થોડાક સમય માટે સ્થિર કરો તો ક્લીન થઈ જાય. પણ થોડુંક નિમિત્ત મળે એટલે અંદરનું પાણી જેમ થોડુંક હલે
એટલે ફરીથી નીચેનો કચરો સ્ક્રીન ઉપર સરફેસ ઉપર આવવાનું ચાલુ થઈ જાય. એ જ રીતે અંદરમાં હાર્ડ ડિસ્ક કે સ્ટોરેજ તરીકે જે પણ પ્રિન્ટ થયું છે, જે પણ સંસ્કાર પડ્યા છે, જે પણ યાદો અંદરમાં સ્ટોર થયેલી છે, એ બધું જ નિમિત્ત મળે તો એ ફરીથી ઉપર આવે. બરાબર છે. ધંધા કે પૈસાના વિચાર આવે ત્યારે ધંધાના આંદોલનો ચાલુ થાય કે ધંધાથી સંબંધિત જેટલું પણ જ્ઞાન મળ્યું હશે ને પેલા કોલેજમાં, સ્કૂલમાં કે ફ્રેન્ડ સાથે વાતો કરતા કે ઘરના લોકો સાથે વાતો કરતા, એ બધી જ વાતો ધંધાનો ટાઈમ થશે અને ધંધાની વિચારણા ચાલુ થશે તો એ બધા ધંધાના જે સંસ્કારો છે એ જાગૃત થશે. એ જ રીતે કોઈ વ્યક્તિ રિસોર્ટમાં જાય તો રિસોર્ટ સંબંધી જેટલી વાતો કે સંસ્કારો એનામાં પડ્યા હોય એ રિસોર્ટની યાદ આવે ને એટલા માત્રથી જ ચાલુ થઈ જાય. પછી એના મનની અંદર જેટલા સમય સુધી એ વિચારો રહેશે ત્યાં સુધી એ જૂની યાદો પણ એની અસર એના વિચાર ઉપર રહેવાની છે. એટલે નિમિત્ત મળે તો જે છે ને અલગ અલગ વિચારો જેવા હોય એમાં પરોવાઈ જાય. જ્યારે ઊંડું મન છે ને ડેપ્થ વાળું એ લબ્ધિ મન છે, જેને સબકોન્શિયસ કહેવાય છે, રાઈટ, કાં તો અનકોન્શિયસ કહેવાય છે. તેમાં આ વિચારોથી થોડું જ પરિવર્તન આવે છે. અંદરમાં બહુ ચેન્જીસ નથી આવતા. સામે જે આપણે જોઈએ છે, જાણીએ છીએ એની સીધી અસર ઉપયોગ મન ઉપર થાય છે. એટલે ડ્રાસ્ટિક ચેન્જીસ, મોટા ચેન્જીસ ઉપયોગ મનમાં થાય છે. લબ્ધિ મનમાં તો થોડુંક એડ થાય, બાકી જૂનું તો ઘણું પડ્યું છે. એટલે વધારે ચેન્જીસ લબ્ધિ મનમાં નથી થતા, થોડુંક જ પરિવર્તન થાય. પણ જે મેઇન ચેન્જ હર સમયે થાય છે એ ઉપયોગ મનમાં થાય છે. બરાબર છે. અહીં સુધી ક્લિયર છે? કોઈને કઈ પૂછવાનું હોય તો, નહીં તો પછી આપણે લબ્ધિ મનની વાત કરીએ. એ જે હમણાં કીધું ને વિશાલભાઈ કે અંદર ચેન્જીસ ઘણા થાય છે, લબ્ધિ મનમાં નથી થતા, ઓછા થાય છે, ઓછા થાય છે. એ બાબત જો આગળ આવવાનું હોય તો ઠીક છે, નહીં તો થોડુંક હમણાં કરો. હા, એ તો કેવું થઈ ગયું કે હમણાં ઉપયોગ મનમાં તમે જે વિચાર કર્યો એના સંસ્કાર કે એની અસર અંદરમાં ઉતરી, સમજો. પણ અંદરમાં ભૂતકાળના, કેમ કે ભૂતકાળના એક્સપિરિયન્સ તો બહુ લાંબા છે. ભૂતકાળ આપણો લાંબો છે અને વર્તમાન કાળ તો નાનકડો છે, ફ્રેક્શન ઓફ સેકન્ડ નો. તો ફ્રેક્શન ઓફ સેકન્ડમાં આપણે જે વિચાર્યું કે જે અનુભવ્યું એના સંસ્કાર અંદરમાં પડી ગયા, સમજો. તો એ સંસ્કાર એની સામે ભૂતકાળના આટલા બધા સંસ્કાર, તો હમણાં જે પડ્યું એ નવો ચેન્જ છે. અને ભૂતકાળનું ઘણું બધું છે. એ ભૂતકાળનું જે ઘણું બધું છે એ એની સામે ઘણું વધારે છે. એટલે હમણાં સમજો જે પડ્યું that is 0.01% જેવું, અને બાકીનું જે 99 જે છે ને શું કહેવાય કે 99% જૂનું જ છે. એટલે ચેન્જ કેટલું આવ્યું લબ્ધિ મનમાં કે બહુ ઓછું. જ્યારે ઉપયોગ મનમાં તો છે સતત ચેન્જીસ ચાલુ જ છે. સામે દીવાર હોય તો વિચાર બદલી જાય, સામે કોઈ વ્યક્તિ આવે તો વિચાર બદલી જાય, જાણીતો વ્યક્તિ આવે તો પાછા જુદા વિચાર આવશે. બરાબર છે. કંઈક આશ્ચર્યકારક જોયું તો પાછા વિચારો બદલી જશે. એટલે ઉપયોગ મનની અંદર ચેન્જીસ લગાતાર ચાલુ છે. જ્યારે લબ્ધિ મનમાં જનરલી, હંમેશા એવું નથી, પણ જનરલી ચાન્સીસ એ હોય છે કે ઉપયોગ મનમાં જે થાય એના કારણે લબ્ધિ મનમાં ચેન્જીસ બહુ માઇન્યુટ થાય. પણ એ છે, આપણે પેલા પણ જોઈ ગયા કે ઉપયોગ મન બહારની વસ્તુને જોઈને જે જોયું છે એના ઉપર વિચાર કરશે, રાઈટ, પરંતુ અંદર જે લબ્ધિ મનમાં કચરો ભર્યો છે એ ત્યારે થોડુંક હલશે અને એ કચરાની અસર, જે કચરો ઉપર આવ્યો, ક્યાં આવ્યો? સરફેસ ઉપર આવ્યો, એની અસર સરફેસ ઉપર થવાની. એટલે લબ્ધિ મનનો જે હિસ્સો, જે ભાગ કે જે સંસ્કાર કે જે યાદ કે જે જ્ઞાન લબ્ધિ મનમાંથી ઉપયોગ મનમાં આવ્યું એની અસર ઉપયોગ મનમાં રહેશે. એટલે શું થશે કે 10 વર્ષ પહેલા ખાધેલી
નવી વસ્તુ હતી ત્યારે, અને એ સમજો યાદ આવી, રાઈટ? યાદ ક્યાંથી નીકળશે? વિચાર બારેથી કર્યો છે, દ્રવ્યમનથી, અને સાથે સાથે એનું કનેક્શન કેની સાથે થઈ ગયું? તો અંદરમાં પેલી વસ્તુ ખાધી હતી ત્યારે જે મજા આવી હતી અને એનો જે રાગ હતો, એનું જે એટ્રેક્શન હતું, એ આકર્ષણના જે સંસ્કારો હતા, રાઈટ, એ અંદર પડી ગયા હતા. અને હવે જ્યારે એ યાદ આવ્યું તો લબ્ધિ મનમાંથી એ સંસ્કાર ઉપયોગમાં, એટલે આપણા જ્ઞાનમાં વિચારોની સાથે મિક્સ થશે, અને તરત જ એ વસ્તુ પણ યાદ આવશે અને એના ભાવો પણ, એનો રાગ, એનું આકર્ષણ, રાઈટ, એનું એટ્રેક્શન, એ બધું પણ સાથે ભળેલું હશે. બરાબર છે? બોલો જયેશભાઈ. લબ્ધિ મનમાં તો પૂર્વ જન્મની પણ વસ્તુઓ સેવડ છે. યસ યસ. તો એ પણ સરફેસ પર આવે, આપણને કેમ ખબર પડી કે આ ગયા જન્મની વસ્તુ સરફેસ પર આવી છે? હા, એ તો કેવું આપણને ખબર પડે, બીજાને કેમ ખબર પડે? એ બીજાને ખબર પડે કે ના પડે, પણ આપણને જે છે ને ખબર ક્યારેક પડી શકે, ક્યારેક ન પણ પડે. પણ એટલું છે કે તમે વિચાર કરો કે આપણા જીવનમાં એવી અનેક ઘટનાઓ છે, બરાબર, જે આપણી સાથે પહેલી વાર થાય આ જન્મમાં. બરાબર, બરોબર છે? હવે એ જે પણ ઘટના થાય એની સાથે આપણે રિએક્શન આપવાનું હોય. બરાબર. હવે એનો રિએક્શન ઘણીવાર એવું હોય કે જે રિએક્શન આપણે આપીએ છીએ આ જન્મમાં એની કોઈ પ્રેક્ટિસ નહોતી થઈ. યસ. Then also we are reacting in such a way, this means there is something stored inside. દાખલા તરીકે કે આ જન્મમાં જન્મ્યા પછી જ્યારે ખાવાની વારી આવી, પેલા તો ખાવાનું ના હોય, દૂધ પીવાનું થાય માતાનું, તો હવે માતાએ સ્તન મોઢામાં મૂક્યું, પણ એને ચૂસવું કઈ રીતે, ખોરાક કઈ રીતે લેવું, એ તો કોઈ શીખવાડ્યું તો નથી જ. છતાં પણ બરાબર આહાર લે છે. એટલે એ સંસ્કારો કઈ રીતે કાર્ય કરવું એ બધું આ જન્મમાં તો કોઈ નથી શીખવાડ્યું, તો આવ્યું ક્યાંથી? ઓકે, બરાબર છે. એ જ રીતે ખાવાનું અંદરમાં ઉતારવાનું છે. બીજી વસ્તુ કે જે છે ને કોઈ અનિષ્ટ વસ્તુ થાય આપણા જીવનમાં, ઓકે, તો જે છે ને શું કરવાનું કે રડવા લાગવાનું. આ જન્મમાં તો રડવાનું કોઈ શીખવાડ્યું નથી. બરોબર છે? બરાબર. હાવભાવ કેવા આપવા. ઇવન જે ખુશી થાય તો ખુશી અંદર તો એમને અનુભવાય છે, છતાં પણ ખુશીનો એક્સપ્રેશન સ્માઇલ તરીકે આપવાનું નાનો બાળક પણ જાણે છે, એને કોઈ શીખવાડ્યું નથી. અને આવી તો કેટલી બાબત છે, તમે જોશો ને તો ઘણી વાર બે જોડકા છોકરા હોય, જુડવા, અને એ બે જુડવા છોકરા શરીર સરખું છે, બંનેનું ડીએનએ સેમ છે અને આઈડેન્ટિકલ ટ્વિન્સ છે, એક જ ઘરમાં જન્મ્યા છે, એ ઘરનું વાતાવરણ પણ બહુ સારું છે. આમ છતાં પણ એક મસ્તીખોર વધારે, તોફાની વધારે, કાં તો ઘણી વાર તો એક ઘણો નાલાયક પણ થઈ શકે, અને બીજો સારો પણ હોય. એક મંદ બુદ્ધિ હોય, બીજો જે છે ને બુદ્ધિ બીજાની તીક્ષ્ણ હોય. તો આટલું ડિફરન્સ જે આવે છે, બરોબર છે, આટલી સિમિલરિટી હોવા છતાં પણ આ થોડુંક માઇન્યુટ ડિફરન્સ આવે, આપણે માની કે કંઈક તો જે છે ને હોય વાતાવરણમાં ફરક, ચલો બરોબર, કોઈની સાથે ઘણી બેની સાથે સાવ સેમ ટ્રીટમેન્ટ ન જ થાય, બરોબર છે, એટલે આપણે માનીએ કે માઇન્યુટ ડિફરન્સ હોવું જોઈએ. ધેર ઇઝ ડ્રાસ્ટિક ડિફરન્સ, રાઈટ? તો આ બધું જે થાય છે, હું તો સ્વભાવની વાત કરું છું હમણાં, હેલ્થની વાત નથી કરતો. બેનો હેલ્થ સેમ હોય એવા ટ્વિન્સ પણ છે, એના પણ જે છે ને સ્વભાવની અંદર, આવડતની અંદર, પછી ઘણા તો એક્ઝામ્પલ એવા હોય કે આપણે જેને છે ને ગોડ ગિફ્ટેડ કહીએ, રાઈટ, કે એને એ કળા આમ જોવા જઈએ તો કોઈ શીખવાડી નથી, કાં તો કોઈ એકદમ જ સામાન્ય શીખવાડી છે, અને થોડીક પ્રેક્ટિસમાં તો એ એક્સપર્ટ થઈ જાય. તો માનવું પડે કે that was practiced in previous births or previous tense, એટલે પાસ્ટમાં એને એનો સારો એવો અભ્યાસ કર્યો છે, અને થોડોક વિસરાઈ ગયો હોય એટલે થોડીક પ્રેક્ટિસ થી આખો જાગૃત થઈ જાય. તમે વિચાર કરો કે નાનપણમાં તમે સૂત્ર વગેરે ભણ્યા હોય, ગોખ્યા હોય, ત્યારે સડસડાટ બોલી જતા હો, અને પછી ધંધામાં તમે બહુ બિઝી થયા, કાં તો કામકાજમાં બિઝી થયા, સ્ટડીઝમાં 10-15 વર્ષ નીકળી ગયા, એમને તમને પૂછશે તો તમને યાદ નહીં આવે. પછી તમે 2 વાર બુકમાં જોશો અને પછી સડસડાટ બોલવા લાગશો. એટલે થોડુંક પુશઅપ જોઈએ અને પછી ફટાફટ ગાડી ચાલે,
સંસ્કાર પડી જાય છે, પછી થોડાક નિમિત્તમાં વ્યક્તિ ધડધડા આગળ ચડી જાય છે. એટલે આવા તો ઘણા દ્રષ્ટાંતો તમને પોતાના જીવનમાં જોવા મળશે કે નહીં ધારેલું નહીં વિચારેલું એવું અને કઈ નહીં શીખેલું આ જન્મમાં કોઈ ટ્રેનિંગ ન લેવા છતાં પણ એવા ઘણા બધા હાવભાવ એવી ડિસિઝન લીધા હોય. હા એ બરોબર છે. તો આ બધું ક્યાંથી થાય છે? જૂની મેમરીઝ કે જૂનું આર્ટ અંદરમાં જે છે ને સ્ટોર થયેલું છે. ઓકે. તો બે વ્યક્તિની સરખી વિચારધારા હોય, બંને ક્યારે મળ્યા ન હોય છતાં પણ બંનેની વિચારધારા સરખી હોય, એનો મતલબ શું થયો? હવે બંનેની સરખી વિચારધારા હોય એમાં મા બાપ તો પણ વિચારધારા સરખી જ ચાલે છે. હા, એવું બની શકે, પણ કેવું છે કે સાવ સરખી વિચારધારા વાળા તો મળવા બહુ મુશ્કેલ હોય. એકાદ બાબતમાં સરખી વિચારધારા હોય, દાખલા તરીકે બે વ્યક્તિ છે, બેના પોલિટિક્સમાં મત સરખા હોય, પણ પછી એને કહ્યું કે મેડિકલ ફિલ્ડ નો તારો મત, તો બેના અલગ નીકળે, ઇકોનોમિક્સ નો અલગ નીકળે. એક પર્ટિક્યુલર ફિલ્ડ ના હોય અને પાછે સમજો કે બેનું સારું જામતું હોય, સાથે એકબીજાની સાથે ગમતું હોય, તો એવી રીતના બની શકે કે એ બે વ્યક્તિ પાછળના ભાવમાં સાથે હોય અને મિત્ર હોય ને પાછે XYZ ફિલ્ડમાં સાથે હતા. ઓકે, નોટ ઇન અધર ફિલ્ડ. હા, યસ. એટલે કદાચ પૂર્વજન્મનું કઈ દોસ્તી ખરી. હા, અને આપણે જે સામાન્ય ભાષામાં જેને આપણે ઋણાનુબંધ કહીએ છીએ એ પ્રકારનું. રાઈટ. થેન્ક યુ. રાઈટ. હા, અને આવું હોય જ એવું નિયમ નથી, પણ શક્યતા વધારે રહેવાની. થેન્ક યુ. ચાલો આગળ ચાલીએ. આટલું ક્લિયર છે? ઉપયોગ એટલે આમ સામાન્ય વસ્તુ છે કે હમણાં આપણે જે જ્ઞાન મન દ્વારા થઈ રહ્યું છે, ઓકે, આંખ નાક કાનની વાત નથી, વિચાર દ્વારા જે જ્ઞાન થઈ રહ્યું છે રાઈટ નાઉ, રાઈટ, પછી એમાં લબ્ધિ મનમાં રહેલો જે મોહ છે કે અશુદ્ધિ છે કે જે કંઈ પણ છે એની અસર જે થાય છે અને એના કારણે જ્ઞાન સારું થાય છે, ખરાબ થાય છે, જે પણ થાય છે એને આપણે રાઈટ નાઉ જે અનુભવમાં જ્ઞાન છે મન દ્વારા, એને આપણે ભાવ મનમાં ઉપયોગ કહીએ છીએ. એટલે ઉપયોગ ભાવમન. અને જે સ્ટોરેજ હાઉસ છે એ લબ્ધિ ભાવમન છે, એની હવે આપણે વાત ચાલુ કરીએ. અહીંયા લખ્યું છે કે અધ્યાત્મની સાધના દ્વારા આ લબ્ધિ મનનું જ મૂળમાંથી પરિવર્તન કરવાનું છે. બરોબર છે? ધર્મ છે ને, ભારત દેશની અંદર જન્મેલા ધર્મો જે બધા આસ્તિકતાની પરાકાષ્ઠાને ધરાવે છે અને બધા જ મોક્ષને અને આત્માની પ્યોરિટીને જ અલ્ટિમેટ ગોલ માને છે, એ બધા અધ્યાત્મવાદી ધર્મો છે. એટલે કે આત્માની શુદ્ધ અવસ્થા, આત્મામાં રહેલું જેટલું પણ ભેળસેળ છે, આત્માની સાથે જેટલી પણ કન્ટેમિનેટેડ એન્ટિટીઝ છે એને દૂર કરીને આત્માને શુદ્ધ કરવા દ્વારા આત્માને પૂરેપૂરો સ્વતંત્ર બનાવીને દરેક બીજા ભાવોથી, બીજી વસ્તુઓથી મુક્ત કરવું, એ આર્યો જેટલા પણ ધર્મો છે એનો મુખ્ય હેતુ છે, મુખ્ય કાર્ય છે, મુખ્ય એમનો ગોલ છે. અને એ જ સાધનાને આપણે અધ્યાત્મની સાધના કહીએ છીએ, પ્યોરિફિકેશન ઓફ આત્મા. રાઈટ? તો આત્માનું પ્યોરિફિકેશન ની જે સાધના છે, તો સાધના દ્વારા શું કરવાનું છે? તો બસ મેઇન ગોલ, ફર્સ્ટ એન્ડ મેઇન ગોલ છે ને એ લબ્ધિ મનનું જ મૂળમાંથી પરિવર્તન કરવાનું છે. લબ્ધિ મનમાં જ કચરો ભર્યો છે. વિચાર કરો કે ઊંડાણમાં, પાણીના ઊંડાણમાં ક્યાંય કચરો ન હોય, પાણીના ઊંડાણમાં ક્યાંય કચરો ન હોય, રાઈટ? તો પાણીને હલાવવાથી ઉપર કચરો નહીં આવે, પાણીને હલાવવાથી ઉપર કચરો નહીં આવે. અને અહીંયા પાછું કેવું છે? હા બોલો. હલો, શું વાત ચાલે છે? કે અંદરમાં કચરો હશે તો એ જ્યારે પાણી હલશે
ત્યારે એનું એક્સપ્રેશન સરફેસ ઉપર આવશે. રાઈટ? સીધે સીધું બહારથી ગ્રહણ નથી થતું. જે પણ કચરો છે ને એ અંદરમાં રહેલો છે. અહીંયા તો પાણી કેવું છે ખબર છે? એટલે આત્માનું અંદરનું જે જ્ઞાન એ કેવું છે કે અંદરમાં જે કચરો છે એ બહારથી કચરો આકર્ષે છે. બહારથી સીધો કચરો નથી આવતો. અંદરમાં જે કચરો છે ને એ બહારથી કચરો આકર્ષે છે, એમનેમ સીધો નથી આવતો. એટલે તમે સમજો કે કોઈ વસ્તુને જોઈ અને એ વસ્તુ તમને ગમી ગઈ એટલે તમને એનો રાગ થયો, એનો આકર્ષણ થયું, એટ્રેક્શન થયું, એની સાથે લાઇકિંગ કે લવ થયું. બહારની કોઈ વસ્તુ જોઈ, એક બિલ્ડિંગ જોઈ સમજો, અને એ બિલ્ડિંગને જોઈને એ બિલ્ડિંગ તમે જ્યારે જોઈ એટલે તમને એ ગમી ગઈ. હવે આંખ દ્વારા જોઈ અને એના ઉપર વિચાર આવ્યો કે આ કેવી સરસ છે, બરોબર છે, એટલે એ બિલ્ડિંગ સરસ છે એવું જ્ઞાન થયું. રાઈટ? પણ એકચ્યુઅલી શું થાય છે કે લબ્ધિ મન અંદરમાંથી કહે છે કે પેલા તો આંખથી જ્ઞાન થયું કે આ બિલ્ડિંગ આવી છે. લબ્ધિ મન કહે છે કે આવી બિલ્ડિંગ હોય એને સારી કહેવાય. લબ્ધિ મન ઉપયોગ મનને કહે છે કે આવી બિલ્ડિંગ હોય તો સારી કહેવાય, અને એના ઉપર વિચાર ચાલે. એટલે ઉપયોગમાં આ સારી બિલ્ડિંગ અને એના ઉપર આકર્ષણ. તો એ આકર્ષણ આવ્યું ક્યાંથી? અંદરમાંથી આવ્યું. રાઈટ? અગર અંદરમાં રાગના સંસ્કાર ન હોત, એટ્રેક્ટ થવાના સંસ્કાર ન હોત, રાગ કે દ્વેષ કરવાના સંસ્કાર ન હોત અંદરમાં બિલકુલ જ, તો એ બિલ્ડિંગ સામે આવી, આંખ દ્વારા જોઈ લીધી, કામ પૂરું થઈ ગયું. બરોબર છે? એને શું દેખાય? બિલ્ડિંગનો આકાર દેખાશે, બિલ્ડિંગનો કલર દેખાશે, વાત ખતમ થઈ ગઈ. આટલું જ થાત. જ્ઞાન થઈ ગયું બિલ્ડિંગનું, પણ આ બિલ્ડિંગ સારી, આ બિલ્ડિંગ ખરાબ, આ બધું રાગ દ્વેષના કારણે થાય છે. અને એ રાગ દ્વેષની યોગ્યતા, રાગ દ્વેષના સંસ્કાર પેલાથી લબ્ધિ મનમાં પડ્યા છે, એ જ શું થાય છે? દોડાઈને ઉપર આવે છે ઉપયોગમાં. લબ્ધિ મનમાં જે આપણે સંસ્કારની વાત કરી, હા, આપણે અપેક્ષા માન્યતા કહીશું. હા, એટલે માન્યતા પણ છે અને બીજા પણ સંસ્કારો છે, ખાલી માન્યતા નથી. આગળ આવશે આમાં કે લબ્ધિ મનની અંદર 4 પ્રકારના સંસ્કાર રહે છે: માન્યતા, પરિણતિ, યોગ્યતા અને સંસ્કાર. આ 4 પ્રકારના સંસ્કાર છે, અને એ ચારેનો આપણે વિસ્તારથી આ પુસ્તકની અંદર જોવાનું છે. તો માન્યતા પણ છે, પછી પરિણતિઓ છે એટલે એક જાતના કશાયો, યોગ્યતા છે અને સંસ્કાર છે. આ ચારેનું ડેફિનેશન પણ આગળ આવશે, બહુ સ્પષ્ટતાપૂર્વક આવશે. બરોબર છે? તેમાંથી વન ઓફ ધ થિંગ ઇઝ માન્યતા, કે તમે શું માનો છો. રાઈટ? પછી તમે વસ્તુ ઉપર વલણ કેવું રાખો છો. રાઈટ? વલણ એટલે શું? રાગ દ્વેષ વગેરે. તો એ પરિણતિ છે. અને એ વસ્તુ એની તમને 10 જાતની કેટેગરી મળે, તો કઈ કેટેગરી ઉપર તમારો કેટલો રાગ, કેટલું આકર્ષણ જામે, એ બધું યોગ્યતામાં આવશે. આગળ આવશે આખો વિસ્તારથી. બરોબર છે? અને સંસ્કારો એટલે કોઈ વસ્તુ જોઈ જાણી એના પ્રત્યે તમે હવે કેવી પ્રતિક્રિયા બતાવશો. પ્રતિક્રિયા એટલે મનથી તમે શું વિચારશો, નવું, વચનથી તમે શું બોલશો, અને કાયાથી તમે એનું રિએક્શન કેવું આપશો, એ બધું સંસ્કારમાં આવશે. એ બધું આગળ, આ બધું જ છે ને ડિટેલમાં જે આપણે ઘોટ્યું છે ને અનાદિકાળથી, રાઈટ, પાછળના અનેક જન્મોમાં આપણે જે પણ ઘોટ્યું છે એ બધું જ, એ બધી જ હિસ્ટ્રી આપણે ગૂગલમાં છે ને જેટલું પણ ટાઈપ કરીએ, સર્ચ કરીએ, પેલું હિસ્ટ્રીમાં સ્ટોર થઈ જાય. હિસ્ટ્રી ખોલો એટલે આખું આવે. રાઈટ? પછી આપણે ક્લિયર હિસ્ટ્રી કરીએ એ વાત જુદી છે, પણ અંદર જે હિસ્ટ્રી આટલી સ્ટોર થઈ જાય છે, એ જ રીતે આપણી પાસ્ટની બધી જ હિસ્ટ્રી લબ્ધિ મનમાં સ્ટોર છે. રાઈટ? હવે એમાંથી આપણે શું કરવાનું છે? ક્લિયર હિસ્ટ્રી કરવાની છે. રાઈટ? ક્લિયર હિસ્ટ્રી થઈ જાય, લબ્ધિ ક્લિયર થઈ જાય ને, તો ઉપયોગ પણ ક્લિયર થઈ જાય. ખ્યાલ આવ્યો? જી. હા. બાકી માન્યતાનો વિસ્તારથી આવશે. માન્યતા એટલે તમે શું માનો છો, તમારી શ્રદ્ધા શું છે, તમારું ફેથ શું છે,
એમાં કોન્સેપ્ટ ક્લિયરિટી કેટલી છે, રાઈટ, અંદરનું તમારું કન્વિક્શન શું બોલે છે, એ બધું આવશે. આની અંદર એમ વિચારતો હતો હા કે બિલ્ડિંગ જોઈ, હા એ બિલ્ડિંગ આવી છે, એ દ્રવ્ય મને જ્યારે ભાવ મને મોકલાવ્યું. હા, એટલે બિલ્ડિંગ ઉપર વિચાર ચાલ્યો. હા, એટલે દ્રવ્ય એટલે આપણું જે ઉપયોગ મન છે એને બિલ્ડિંગ ઉપર વિચાર કરવા માટે લબ્ધિ હા મન શું કર્યું કે ભાઈ લબ્ધિ હા મન માટે શું માન્યતા છે, હા અને એ લબ્ધિ મનમાંથી થોડોક મસાલો લીધો, હા દ્રવ્ય મનમાંથી આવ્યું, એ હા બધું પ્રોસેસિંગ થયું, રાઈટ. એમાં જ ઉપયોગ મને નવો વિચાર કર્યો. હા હા, એટલે એવું તો છે, કેવું છે કે વિચાર કર્યો, લબ્ધિ મનની પણ અંદરથી પ્રેરણા આવી અને તમે બિલ્ડિંગને સારી માનો છો, દાખલા તરીકે, તો ઉપયોગ મનમાં આવશે કે હા સારી. પછી તમે એક્સ્ટ્રા જે વિચાર કરશો ને કે હા આમાં તો આ પણ ફેસિલિટી છે, આ તો મેં વિચારી જ નહોતી, આ પણ ફેસિલિટી છે, એટલે અંદર પેલાથી પાછા રાગના પણ સંસ્કાર છે, પરિણતિમાં આવશે. એટલે રાગના પેલા સંસ્કાર હતા, પણ હવે જેટલા વિચાર કરતા જાઓ ને એ રાગ વધે. જૂનો રાગ અંદરમાં પડ્યો હતો, એ રાગ ઉભરાય, માન્યતા તો ઉભરાઈને બારે આવી, તમે બિલ્ડિંગની સારી માનો છો, એ માન્યતા તો બારે આવી, સાથે સાથે એની સાથે રહેલો રાગ પણ બારે આવ્યો. હવે એના ઉપર વિચાર હજી ચાલ્યા, અને વિચાર ચાલે એટલે પાછું નવું જ્ઞાન થાય, એટલે નવું જ્ઞાન થાય અને એ જ્ઞાનના આધારે તમે બિલ્ડિંગના અલગ અલગ પાસાને જોયા કે આ પણ સારું, આ પણ સારું, આ પણ સારું, એટલે શું થશે, હવે રાગ મજબૂત થશે. એટલે ઉપયોગમાં ફૂલ રાગ હશે, અને એ રાગ, જો તમને રાગ ગમે છે, બિલ્ડિંગ હજી અત્યંત ગમી ગઈ, તો એ બધાના પણ સંસ્કાર હવે પાછા પડી જશે. ક્યાં પડશે? લબ્ધિ મનમાં. એટલે પેલા લબ્ધિ મનમાં જે રાગ હતો એમાં નવો રાગ પાછો એડ પણ થઈ જશે. એટલે શું થયું, રાગે હજી રાગને આકર્ષ્યું. જી જયેશભાઈ. આપણે ટેલિફોનની કોઈ ભાઈએ શોધ કરી, મોબાઈલની કોઈ શોધ કરી, અવકાશયાન બનાવ્યું પહેલી વાર, બરોબર એ છે. ભાઈની એનું જ્ઞાન ક્યાંથી આવ્યું હતું એની પાસે? આ તો કેવું છે કે મનની પાસે, આમાં છે ને આગળ આવશે, મનની પાસે કલ્પના શક્તિ પણ છે. ઓકે. તો પેલા પાછું કલ્પના શક્તિ છે ને ઇમ્પોસિબલ માંથી નથી આવતું, વસ્તુને બેટર કરવા માટે આવે છે. દાખલા તરીકે આપણે વાતો કરીએ છીએ, ઓકે, સમજો, રાઈટ? તો વાતોનો જે મીડિયમ છે, નોર્મલી આપણે ફેસ ટુ ફેસ વાત કરતા હોય તો એનું મીડિયમ શું છે? હવા છે, રાઈટ? તો વસ્તુ કમ્યુનિકેશન છે. હવે એ વસ્તુના માટે તમે નવા નવા વિચાર કરો કે શું કમ્યુનિકેશન ખાલી હવાથી થઈ શકે, લિક્વિડ માંથી થઈ શકે કે નહીં, સોલિડ માંથી થઈ શકે કે નહીં, વાયર માંથી થઈ શકે કે નહીં, અને એમાં કેના દ્વારા સ્પીડ વધી જાય. આવી વિચારણા કરતા કરતા જે છે નવા નવા ઇન્વેન્શન્સ આવે, અને એમાંથી કોઈ ઇમ્પોસિબલ વસ્તુ નથી. ખાલી શું છે કે વી આર ચેન્જિંગ ધ મોડ. જેટલી પણ શોધ થઈ છે એ કોઈ ઇમ્પોસિબલ માંથી થતી નથી, પણ એટલું જ છે કે વસ્તુને વધારે ઈઝી તરીકે કઈ રીતે કરી શકાય એની વિચારણા કરતા કરતા, કલ્પના કરી કરીને, જે કલ્પના સાકાર થવા માટે યોગ્ય હોય એ જ સાકાર થાય. બરાબર છે. અને જે સાકાર થવા માટે યોગ્ય નથી, બરાબર છે, તો એ જિંદગીભર રિસર્ચ કરતો રહે તો પણ એ નથી થવાનું. પણ એમાં ભૂતકાળની મેમરીનો પણ અંશ ખરો. એ તો રહેવાનું છે. હા હા, એ તો ગયા જન્મનો પણ હોય, અને ઘણી વાર તો એવું હોય કે કેવો હોય કે નાનો બચ્ચો છે અને આ જન્મમાં જન્મ્યો ત્યારે સાવ ડફળ છે, બરાબર છે, પણ એનો બાપ બહુ હોશિયાર છે. હવે બાપને દીકરાની બહુ ચિંતા છે, એટલે એને ધીરે ધીરે ટ્રેનિંગ આપીને જે છે ને એના મનને શાર્પ કરી આપ્યું. આ રીતે વિચારાય, આ રીતે વિચારાય, આમ વિચારાય, આમ વિચારાય. તું સાવ ડફર છે, કઈ વિચારતો નથી, ઇમેજિન કરતા શીખ, સપના જોતા શીખ. આમ કરી કરીને પણ છે ને ટ્રેનિંગ દ્વારા પણ આ રીતે થાય છે. એટલે નોટ નેસેસરી કે લાસ્ટ જન્મમાં હોઈ પણ શકે, અને અથવા તો આ જન્મમાં ડેવલપ કરી હોય, અને એ સંસ્કાર પાછા નેક્સ્ટ જન્મમાં લઈ જઈ શકે. બરાબર. બરાબર. થેન્ક યુ. હા. ચાલો, તો અહીંયા વાત શું ચાલે છે કે અધ્યાત્મની સાધના દ્વારા, એટલે કે જે સાધના છે
એ શું કરશે કે લબ્ધિ મનનું પરિવર્તન કરશે. એટલે લબ્ધિમાં જે કચરો છે, લબ્ધિમાં જે માન્યતા કે જે પણ કચરો છે, એટલે આમ જોવા જઈએ તો ખરાબ ભાવો છે, એને પેલા તો ચેન્જ કરવા પડશે, રાઈટ? અને એને વાળવા પડશે અને ધીરે ધીરે કરીને એમાં જે અશુદ્ધિ છે દૂર કરવી પડશે. અને તે પરિવર્તન લાવવા સપાટી સિવાયના મનમાં શું છે તે જાણવું જરૂરી છે. ઉપયોગમાં શું છે એ તો આપણે જાણીએ છીએ ને, હું કેનો વિચાર કરું છું, શું હોય એના ઉપર આપણે એકવાર ફોકસ કરી શકીએ, પણ અંદરમાં શું પડ્યું છે એ જાણવું જરૂરી છે. તમે તમારા મનને વાંચવાનું રાખ્યું છે? પ્રશ્ન પૂછે છે સાહેબજી કે તમે તમારા મનને વાંચવાનું રાખ્યું છે? જો એક વાત છે કે અંદરમાં શું પડ્યું છે ડિરેક્ટલી આપણે નહીં જણાય, એને જાણવાનું સાધન ઉપયોગમાં જ છે, રાઈટ? જાણવાનું સાધન અંદર શું પડ્યું છે એને જાણવાનું સાધન શું છે? તમે હમણાં જે વિચાર કરશો એના દ્વારા જ ખબર પડશે કે અંદરની પર્સનાલિટી કેવી રીતે તમારા વિચારને ઇન્ફ્લુએન્સ કરે છે. એટલે અંદરમાં જે શું છે એ બધું જ ક્રમશઃ ધીરે ધીરે કરીને તમારા વિચારોમાં વ્યક્ત થશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિના લબ્ધિ મનમાં ક્રોધ ઘણો પડ્યો હોય તો એ શું થશે કે નાની નાની વસ્તુમાં પણ છે ને એ ગુસ્સે થશે, રાઈટ? તો એનાથી ખબર પડે કે લબ્ધિ મનની અંદર એ સંસ્કાર તરીકે ક્રોધ કેટલો જામ છે. પછી એ જ રીતે એને જે છે ને દુનિયામાં હરવું ફરવું કોઈને વધારે ગમતું હોય. ઘણા માણસ એવા હોય કે જે છે ને સાવ કંગાલ થઈ જાય પણ ફરવાનું ન મૂકે, એ ઉધારીના પૈસા ઉપર પણ જે છે ને એ હરવા ફરવાનું ચાલુ રાખશે. તો એની અંદર એવા પ્રકારના સંસ્કાર છે કે ખાવા પીવાનું તો ઠીક છે, હવે મળે ન મળે બરોબર છે, ઓઢવા સુવાનું પણ બરોબર મળે ના મળે ચાલે, પણ એકવાર છે ને આ દુનિયા ફરવા જેવી છે. ગરીબી અમુક જગ્યાએ હોય, કઈ જગ્યાએ અમીરી હોય, કોઈ જગ્યાએ રસ્તા ઉપર સુવાનું, કોઈ જગ્યાએ હોટલમાં સુવાનું, બધું એક્સપિરિયન્સ કરી લેવાનું હરી ફરીને. આવી વિચારવાળા પણ લોકો હોય છે ને, બરાબર છે? એટલે અંદરમાં એવા સંસ્કાર વધારે છે, બીજા નથી એવું નથી, પણ જેના સંસ્કાર વધારે હોય એનામાં મન વધારે હાવી થશે, એટલે ઉપયોગમાં વારંવાર એ આવ્યા કરશે. એટલે મનને સાહેબ પૂછે છે કે તમે મનને રીડ કરવાનું રાખ્યું છે કે તમારા મન ઉપર તમારો કોઈ કંટ્રોલ જ નથી? આખી દુનિયામાં ભમીએ છીએ આપણે, દુનિયાભરનો વિચાર કરીએ, પણ હું શું વિચાર કરું છું અને વિચારોમાં કઈ વસ્તુ રિફ્લેક્ટ થાય છે, બરોબર છે? વાંચવું એટલે શું? વોટ એવર વી આર થિંકિંગ there is a શું કહેવાય tinge or a reflection of something which is coming out every moment from the લબ્ધિમન. તો એ શું છે એ જોવું પડે. તો કીધું કે તમે મનને વાંચવાનું રાખ્યું છે કે દુનિયાને જ વાંચવાનું રાખ્યું છે? આખી દુનિયાને આપણે જોઈશું પણ પોતાને જોવાનું ભૂલી જઈએ છીએ. તમે કોઈ પણ વૈચારિક પ્રવૃત્તિ કરો, બરોબર છે, તમે કાંઈ પણ વિચાર કરો તો ચોક્કસ અનુસંધાન સાથેની હોય કે તમારા મનમાં ગમે ત્યાંથી ટપકી પડે. ટૂંકમાં સાહેબજી કહેવા માંગે છે કે તમને વિચાર કરતા આવડે છે ખરું કે ક્યાંયથી બી કાંઈ પણ ટપકી પડે? ટપકી પડે એટલે શું કે અંદર લબ્ધિ મનનો જે પણ કચરો આવે તમે એને એક્સેપ્ટ કરી લો અને એમાં ફ્લો થઈ જાઓ છો કે તમારો તમારા વિચારો ઉપર કંટ્રોલ છે. તમે ધારાબદ્ધ બરોબર ફ્લો સાથે વિચાર કરી શકો કે જેમ તેમ ફેંકાઈ જાઓ? મન થયું ત્યારે ગુસ્સામાં આવી ગયા, મન થઈ ગયું ત્યારે નારાજ થઈ ગયા, મન થઈ ગયું ત્યારે કોઈ ઉપર અત્યંત ફિદા થઈ ગયા, મન થઈ ગયું તો એકદમ જ ઉદાર થઈ ગયા. તો આવું તમારું મન છે કે વિચારો ઉપર તમારો કંટ્રોલ છે? તમારા મનની ગતિશીલતાનો કોઈ એક પ્રવાહ નથી, રાઈટ? એક કોઈ છે ને ફ્લો સાથે તમારી વિચારધારા ન ચાલે, માટે જ ગમે ત્યારે ગમે ત્યાં ખેંચાઈ જાઓ છો. આપણું આકર્ષણ ક્યાં જઈને ઠરે એનો કોઈ ભરોસો નહીં. ક્યારેક કંઈક ગમી જાય, ક્યારેક કંઈક ગમી જાય.
કોઈ કંઈક પટ્ટી પડાવીને જાય તો ત્યાં આપણે સ્થિર થઈ જઈએ, અને ત્યાંથી કોઈ છે ને પાછો વાળીને કહે છે કે ત્યાં બરાબર નથી, આ તો તને જે છે ને ઉલ્લુ બનાવે છે, તો ત્યાંથી ખસી જઈએ અને એની બાટલીમાં ઉતરી જઈએ. કોઈ વ્યક્તિની બાટલીમાં ઉતરી જઈએ, કોઈ વસ્તુની બાટલીમાં ઉતરી જઈએ, અને એ બધું પણ ન હોય તો આપણે જ ઘણેલી કલ્પનાઓની બાટલીમાં ઉતરી જઈએ. ઘણા વ્યક્તિ હોય કે એને દુનિયાદારીથી બહુ લેવા દેવા ન હોય, પણ એને લાગે કે જે છે ને વિચાર કરવાથી નવી નવી ફિલોસોફી ડેવલપ થાય એટલે એ પોતે ફિલોસોફર બને, આખી બુકો લખે, અને એની અંદર એટલો ખવાયેલો હોય અને એની ફિલોસોફીમાં પણ આમ ઠેકાણા ના હોય, પણ દુનિયાની સામે એને ફિલોસોફી પોતાની નવી બતાવવી હોય, રાઈટ? એટલે એ આખું નવો જે છે ને પોતાનો જ શું કહેવાય આખો પંથ એક જાતનો, બરોબર છે, પોતાની આઈડિયોલોજી એ લખવા માંડે. એટલે એ બાજુ તણાઈ જાય, એને લાગે કે વી શુડ બી ડિફરન્ટ, વી શુડ હેવ અ ડિફરન્ટ ફિલોસોફી, વી શુડ બી ડિફરન્ટ ફ્રોમ ધ વર્લ્ડ. તો જ લોકો આપણે રેકોગ્નાઇઝ કરે, તો જ હિસ્ટ્રી આપણે યાદ રાખે, તો જ આપણું હિસ્ટ્રીમાં નામ આવે. તો આવી જ વિચારધારા વાળા લોકો પણ હોય છે. એટલે કઈ આઈડિયોલોજી જે છે ને કહેવાય કે એલો માથાને પૂંછડા કે જે છે ને ટાંગા વગરની ક્યારે આપણે ખેંચી જાય, એટલે ઇલોજિકલ વસ્તુઓની અંદર પણ જેમાં બહુ માલ ન હોય ત્યાં પણ આપણે ઇઝીલી જે છે ને ફેંકાઈ જતા હોઈએ છીએ, ખેંચાઈ જતા હોઈએ છીએ. આગળ કહે છે શ્રી સિદ્ધર્ષિ ગણીજીએ ઉપમિતિ ભવ પ્રપંચા કથાની પહેલી પીઠિકામાં ધર્મનું સ્વરૂપ સમજાવ્યું છે કે ધર્માત્મા વ્યક્તિ પ્રથમ તો નિષ્પ્રયોજન વિચારે જ નહીં, અને કદાચ નિરર્થક વિચાર આવી જાય તો પણ વાણી દ્વારા તેને વ્યક્ત ન કરે, અને કદાચ વાણી દ્વારા વ્યક્ત થઈ જાય તો આચરણ તો ન જ કરે. ઉપમિતિ ભવ પ્રપંચા નામનો ગ્રંથ છે, એ કથાનો ગ્રંથ છે. એની અંદર સ્ટાર્ટિંગમાં જ ધર્મનું સ્વરૂપ સમજાવ્યું કે જે વ્યક્તિના જીવનમાં ધર્મ હોય એ વ્યક્તિ કારણ ન હોય તો વિચારે જ નહીં, એવું કોઈ કારણ હોય તો વિચાર કરે, નિષ્પ્રયોજન, બરોબર છે, કંઈક ફળ મળતો હોય, સારું થતું હોય તો વિચાર કરવા તૈયાર થાય, નહીં તો વિચારે પણ નહીં, બરાબર છે. અને કદાચ વિચારી લે, નથી કામનું એવું કંઈક વિચારી લે તો પણ એને વાણીમાં ન લઈ આવે, એટલે બોલવામાં ન લઈ આવે, અને બાય ચાન્સ બોલાઈ ગયું તો પણ એને આચરણમાં ન રાખે, રાઈટ? દાખલા તરીકે કોઈ નિમિત્ત મળ્યું આપણને અને ક્રોધ આવી ગયો, જરૂર નહોતી ત્યાં ક્રોધની, પણ આવી ગયો એટલે વિચારમાં ક્રોધ ઘૂસી ગયો છે. અરે ચલો ઠીક છે, ક્રોધ આવી ગયો તો એને વાણીથી વ્યક્ત ન થવા દે, એટલે કે જ્યારે ક્રોધ આવે તો માણસ જેમ તેમ બોલવા લાગે, ગાળો પણ દેવા લાગે, અને જે છે ને ધમકીઓ પણ દેવા લાગે કે હું તને મૂકીશ નહીં, મારી નાખીશ, આમ કરીશ, તેમ કરીશ, તારું તો આમ થશે, તેમ થશે. એટલે એવું બોલે નહીં, અને બાય ચાન્સ બોલાઈ ગયું તો પણ એને આચરણમાં ન મૂકે કમથી કમ. એટલે ભલે એને ધમકી આપી દીધી કે તને આમ કરીશ, તેમ કરીશ, પણ એ કરે નહીં. તો આ મિનિમમ ક્રાઇટેરિયા થયું કે કરે નહીં. એનાથી થોડોક વધારે પોતા ઉપર કંટ્રોલ હોય તો બોલે નહીં, અને ઘણો કંટ્રોલ હોય મન ઉપર, વિચાર ઉપર, તો વિચારે જ નહીં, નકામું વિચારે તો સારું જ વિચારે, હિતકારી વિચારે. વિશાલભાઈ અહીંયા સમજાયું નહીં, એક બાજુ લબ્ધિ મનમાંથી કચરો ઉપર આવે, બહારના મળે, અને પણ વિચારે નહીં, કારણ કે લબ્ધિ મનમાંથી જે આવ્યું એ તો વિચારના રૂપમાં જ આવશે ને. હા, લબ્ધિ મનમાંથી આવ્યું એ વિચારના રૂપમાં આવશે, એ તો બરોબર છે. અને ભારતના કોઈને કોઈ નિમિત્તો હોય, એની સાથે એનું અનુસંધાન હોય, રાઈટ? હવે થાય છે શું કે અંદરમાંથી કચરો આવે તો એ કચરાની સાથે ડિફેન્ડ કરવાની પણ તાકાત મનમાં પડેલી છે. અંદરમાંથી કચરો આવ્યો, હવે એ કચરાને મૂળમાંથી બહાર જ કાઢી નાખવો છે, સાફ કરી નાખવો છે, ડિલીટ કરવો છે. એ તાકાત પણ મનમાં પડેલી છે. એટલે વિચારો દ્વારા એ ભાવો અંદરના ખોટા છે એવો નિર્ણય થાય, અને એ ખોટા ભાવોની સામે સારા ભાવોને
લઈ આવીને મૂકી દે તો એ ખોટા ભાવો બહુ લાંબો સમય ટકી શકે નહીં. સમજ્યા? એટલે એકાંત નિયમ નથી એવો કે અંદરથી કચરો આવે એ બધો કચરો અનુભવમાં આવે જ એવો નથી. જો એને તમે ઇન્ફ્લુએન્સ કરવા દો તમારા ઉપયોગને તો જ તમારામાં ક્રોધ, માન, માયા, લોભ કાં તો ખરાબ વિચારો વગેરે એ આવશે. પણ જો ઇન્ફ્લુએન્સ ન થવા દો તો મૂળમાંથી અંદરથી પણ એને ધીરે ધીરે કરીને તમે એને સાફ કરી શકશો. એટલે એ સેલ્ફ કંટ્રોલ ઉપર ડિપેન્ડ કરે છે. અને એમાં જે છે ત્યારે થાય છે શું કે આત્મા છે એ મન ઉપર કંટ્રોલ કરનારો બને છે. જ્યારે મન આત્મા ઉપર કંટ્રોલ કરનારો હોય છે ને ત્યારે આત્મા સપ્રેસ થાય છે, દબાય છે અને એના દ્વારા એ દુઃખી થાય છે. પણ જ્યારે કંટ્રોલ આત્માના હાથમાં આવી જાય છે, હવે મનને પોતાના હિસાબે જ્યારે વાળી લે છે, રાઈટ, આમાં આવશે આગળ આત્માની શક્તિઓ તો તમને ખબર પડશે કે જે છે ને મન દ્વારા આત્મા મન દ્વારા પોતાનું કામ કઢાવશે, પોતાનું કામ કઢાવશે અને એમ કરી કરીને જ છે ને પોતાના કંટ્રોલમાં રાખશે. એટલે મન દ્વારા પોતાનું કામ કઢાવવાની આવડત કે કળા આવડી જાય ને તો આપણો બહુ મોટો શું કહેવાય કે પડાવ પાસ થઈ જાય જીવનમાં. એ કળા આમાં જ આવશે આગળ શીખવાની. કેમ કે પેલા મનને ઓળખી લો, પછી એના જે પોઈન્ટ્સ છે એમાં તમે કઈ જગ્યાએ જીત મેળવી શકો છો, એની સંભાવના કેટલી છે અને તમારા હાથમાં કેટલું છે અને મનના હાથમાં કેટલું છે, કર્મના હાથમાં કેટલું છે, સંસ્કારોના હાથમાં કેટલું છે, એનું બધો જ ઇવેલ્યુએશન તમને ખ્યાલ આવે તો એના પછી તમે કામે લાગી શકો. બરાબર છે અશોકભાઈ? હાજી સર, હાજી. હા, એટલે હંમેશા લબ્ધિ મન તમારા ઉપયોગ મન ઉપર કે વિચારો ઉપર હાવી થઈ જશે એવું કમ્પલસરી નથી. તમે હાવી થવા દો તો હાવી થશે, પણ જો કંટ્રોલ તમારા ઉપર હશે તો અંદરમાં પડેલું પણ તમારા ઉપયોગને એ ઇન્ફ્લુએન્સ નહીં કરી શકે. તમે એનાથી લડતા જો શીખી ગયા તો. બરાબર છે? વિશાલભાઈ, આના ઉપર કોઈ એક્ઝામ્પલ કે અંદરથી કચરો આવ્યો, બહારથી નિમિત્ત મળ્યું અને એની સામે આપણે? એ તો હવે આપણે સ્ટાર્ટિંગમાં જ છે ને પ્રસન્નચંદ્ર રાજર્ષિનો દ્રષ્ટાંત જે જોયો હતો ને એ બેસ્ટ એક્ઝામ્પલ છે. આમાં પણ લગભગ આગળ એ જ આવવાનું છે. આ જો અહીંયા નીચે લખ્યું. એટલે હું ત્યારે જ લઉં તો સારું પડશે ને, આપણે વાંચશું ને ત્યારે જ કે અંદરનો કચરો નિમિત્ત મળતા બારે આવી ગયો હતો. એટલે આખું યુદ્ધ મનમાં ચાલવા માંડ્યું. પણ પછી કંટ્રોલ પોતાના હાથમાં આવ્યો. એને ખ્યાલ આવ્યો કે હું સાધુ છું, મારે તો કર્મ સામે લડવાનું હોય, અંદરના ભાવો સાથે લડવાનું હોય, હું એના ઇન્ફ્લુએન્સમાં કઈ રીતે આવી શકું? આ મારું કામ નથી. અને પછી બાજી આખી પલટાવી દીધી. આમાં આગળ દ્રષ્ટાંત આવશે, આપણે મેં ફટાફટ વાંચી જવાના છે એકવાર. એમાં કંઈક નવું હશે તો આપણે વિચારશું, નહીં તો એ રાઈટ. અને બાકી જે લોકો પ્રસન્નચંદ્રના રાજર્ષિનો દ્રષ્ટાંત જે આપણે પેલા લીધો હતો એ ન સાંભળ્યો હોય તો આમાં થોડુંક આવવાનું તો છે જ, પણ વિસ્તારથી જોઈતો હોય તો આપણે સ્ટાર્ટિંગના મને લાગે છે ફર્સ્ટ કે સેકન્ડ લેક્ચરમાં હતું, એ પછી ત્યાંથી તમને મળશે. અને આપણા જીવનમાં પણ આવું બની શકે છે અને ઘણીવાર બનતું પણ હોય છે કે શું હોય અંદરમાં ઘણીવાર કંઈક એચિવમેન્ટ થઈ લાઈફમાં, નાનપણમાં સમજો કે સારા નંબર આવી ગયા, માર્ક્સ આવી ગયા, એટલે મન ઉપર એક માન સવાર થઈ જાય, અભિમાન. રાઈટ? આનો અનુભવ તેને જ હશે જેને માર્ક્સ સારા આવ્યા હશે ક્યારેક. બાકી જે લોકો જે છે ને એવરેજમાં રહ્યા છે એને બહુ ખબર ના પડે આમાં. હા, એ ખબર છે કે જે છે ને જે ફર્સ્ટ રેન્કર હોય ને એ હંમેશા હોશિયારી જ મારતો હોય મોટે ભાગે.
એટલે બીજાના અભિમાનને ગોતવામાં કે સમજવામાં અમે પાવરફુલ છીએ જ. તો થાય શું કે સારા નંબર આવી ગયા કે કોઈ પણ દુનિયામાં આપણે કોઈ ફિલ્ડમાં આપણે જીત મેળવી કે એમાં સક્સેસ મળ્યું તો અભિમાન આવી જાય. અને હવે એટલે અંદર માન તો હતો જ, પણ હવે હમણાં નિમિત્ત મળી ગયું કે જો મેં આટલું કર્યું, જો મેં આટલું કર્યું તો આટલું થયું. એટલે વિચારો ચાલે છે, વિચારો પણ અભિમાનના છે અને અંદરમાંથી પણ લબ્ધિમન સપોર્ટ કરે છે, કેમ કે અભિમાન માનના સંસ્કાર અંદરમાં હતા. હવે શું થાય કે કોઈ આપણે સમજાવ્યું કાં તો આપણે ડાયરેક્ટલી વિચાર કર્યો પોતે જ કે આ માન કરવાથી કે અભિમાન કરવાથી ફાયદો શું થાય. જે વ્યક્તિ બહુ માનમાં હોય એનું એટીટ્યુડ, એની બોલી, એના વિચારો એ કોઈને ખ્યાલ આવે તો એની વેલ્યુ તો ડાઉન જ થાય છે ને. બરાબર છે કે નહીં? આપણે વિચારતા થઈએ કે હું માન કરું છું, પણ જ્યારે હું એક્ઝામ્પલ જોઉં કે જે લોકો અભિમાનમાં હોય છે એ અભિમાનના કારણે એનો જેવો એટીટ્યુડ એનું ડેવલપ થાય છે એના કારણે લોકો એને પસંદ નથી કરતા. ફર્સ્ટ થિંગ, એના શબ્દ દ્વારા પણ ઘણીવાર માન ઉભરાતો હોય છે. એના શબ્દથી પણ, બોલવાથી પણ લાગે કે આને તો જે છે ને ઘમંડ કેટલો છે. એના શબ્દના કારણે પણ, એના વર્તનના કારણે, એના શબ્દોના કારણે પણ લોકોને ગમતો નથી. અને એના મનમાં જે માનના કારણે વિચારો ચાલે છે એ વિચારો અગર કોઈને ખબર પડી જાય કે આમ તો મનમાં જ છે, પણ અગર કોઈને ખબર પડી જાય તો પણ એને લોકો પસંદ નહીં કરે. રાઈટ? અને એ અભિમાન અંદરમાંથી પણ, અભિમાની વ્યક્તિ હોય ને એ બાકી બધા કરતા જમીનથી 4 આંગળ અધર ચાલે. અધર એટલે પોતાને જુદો માને. તો માનના કારણે હું બીજા લોકો સાથે જે છે ને યુનાઇટ પણ નથી થઈ શકતો, કેમ કે માનના કારણે દૂરી વધી જાય. તો માનથી તો આટલું બધું નુકસાન છે દુનિયામાં પણ. આત્મામાં તો નુકસાન છે જ, પણ દુનિયામાં પણ આટલું બધું નુકસાન છે, એટલે મારે માન કરવો નથી. આવો વિચાર કરે અને સંકલ્પ કરે કે મારે હવે ડાઉન ટુ અર્થ થઈ જવું છે, રાઈટ? એટલે મારે અભિમાન નથી કરવું. તો પછી એ વ્યક્તિ માનની સામે હવે શું કરશે? ફાઇટ આપશે અને ઉપયોગમાં માનને નહીં આવવા દે. ઓકે, ઇટ ઇઝ પ્રેક્ટિકલી પોસિબલ, ઇઝન્ટ ઇટ? હે કે નહીં? આ તો પોસિબલ છે, સિમ્પલ છે કે જે વસ્તુ આપણે કરીએ છીએ એના આપણે નેગેટિવ ખબર પડે અને એનાથી આપણી પર્સનાલિટી ડિગ્રેડ થતી હોય, આપણને કંઈક નુકસાન થતું હોય, અને હવે માનવાળો વ્યક્તિ હોય ને એને પ્રોબ્લેમ્સના સમયમાં બીજા લોકો પણ જે છે ને મદદરૂપ બનતા નથી કે હવે એ તો હવામાં અદ્ધર ઉડતો હતો ને હવે એને ખબર પડશે. રાઈટ? સોશિયલ ડિસ્ટન્સિંગ સમજાય છે? માન કસાય છે ને વ્યક્તિને કોરોના થવા દેતું નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ. તો આ બધું છે ને કેવું છે કે વિચારધારા જો બદલે અને કોઈના કહેવાથી કે આપમેળે જો વિવેક જાગે તો લબ્ધિની ઇન્ફ્લુએન્સ જે ઉપયોગમાં આવતી હતી એ અટકી શકે છે. પછી એ ટેમ્પરરી અટકે કે કાયમ ખાતે અટકે એ બધું આગળ આવશે. Okay, so this example would be helpful કે we can bring about change in ઉપયોગ and also in લબ્ધિ. Okay, એક લાઇટ સિમ્પલ એક્ઝામ્પલ આપ્યું છે અને હવે એનો વિસ્તાર આગળ આવશે. આજે સમય થયો છે, હમણાં સુધી જે થયું એમાં કોઈને કંઈક પૂછવાનું હોય તો આપણે 5-10 મિનિટ લઈએ પછી રાખશું. હાજી દર્શિલભાઈ બોલો. સંભળાય છે? હા હા. મારો પ્રશ્ન ઉપયોગમાન વિશે હતો કે મનથી આપણે જુદા જુદા વિચાર કરીએ છીએ. દાખલા તરીકે કોઈ નવો જ્ઞાન મેળવ્યો કે આ ફળને આપલ કહેવાય, કે આનાથી વિચાર કર્યું કે મેં કાલે આપલ ખાધું તું યા કાલે ખાઈશ, લાઈક પાસ્ટ યા ફ્યુચર નું આપણે પ્લાનિંગ કરીએ. યસ, કરેક્ટ. યા કે કઈ અસર્શન કરીએ કે આપલ છે એટલે આ લાલ રંગનું જ હશે. તો આ બધા અલગ અલગ પ્રકારના વિચારોના ઓરિજિન શું આ જ છે, એક જ છે કે બધા અલગ અલગ હોય? એટલે ઓરિજિન તરીકે તો શું છે કે રાઈટ નાઉ
તમને વિચાર દ્વારા જે જ્ઞાન થાય, જો આંખથી જોવા દ્વારા જે જ્ઞાન થાય ને એને મનનું જ્ઞાન ન કહેવાય, એ આંખનું જ્ઞાન કહેવાય. નાક દ્વારા સૂંઘવા દ્વારા જે તમને સુગંધ કે દુર્ગંધનું જ્ઞાન થયું એ નાકનું જ્ઞાન કહેવાય. એટલે આ બધાને ઇન્દ્રિયના જ્ઞાન કહેવાય. અને મન છે એટલે કે મનમાં તો શું છે કે વિચાર દ્વારા જે જ્ઞાન થાય છે એ મનનું જ્ઞાન કહેવાય છે. રાઈટ? હવે તમે સામે વસ્તુ જોઈ અને એ વસ્તુ સમજો કે કોઈ પર્ટિક્યુલર શેપની અને કોઈ પર્ટિક્યુલર કલરની છે, તો એ શેપ ને કલરનું જ્ઞાન થયું. પણ એના ઉપર પછી તમે વિચાર કરો ને, જ્યારે સ્ટાર્ટ થિંકિંગ કે આ મેં પેલા જોયું છે, આવું છે, આવું હોવું જોઈએ, આવું હોય તો હજી સારું, કાં તો આનાથી નાની સાઈઝ હોવી જોઈએ. સો જેટલું સામે ડિરેક્ટલી દેખાયું એના સિવાય તમે જે પણ વિચાર કરો છો, ઓકે, વી આર પુટિંગ એફર્ટ્સ, એક્સ્ટ્રા એફર્ટ્સ, હે કે નહીં? તમને સામે દેખાણું કંઈક, કાં તો તમને ડાયરેક્ટ સુગંધ આવી, કાં તો એ આવી ગઈ એટલે કામ પતી ગયું. એ સેન્સનું જ્ઞાન છે, સેન્સ ઓર્ગન્સનું. એના સિવાય એક્સ્ટ્રા વોટ એવર યુ સ્ટાર્ટ થિંકિંગ, એ બધું જ જે છે ને એ મનનું કામ છે. અને મન માટે એ દ્રવ્ય મનનું કામ છે. ઓકે, વિચારો કરવા એ દ્રવ્ય મનનું કામ છે. અને એના દ્વારા જ્ઞાન આત્મામાં જે થાય છે, એ જે જ્ઞાન થાય છે એને જ આપણે ઉપયોગ ભાવ મન કહીએ છીએ. રાઈટ. તો જે ડિસિઝન લેવું હોય યા કઈ અસર્ટ કરવું હોય કે આ થયું એટલે આના કારણે આવું થયું, યા એવું કઈ અલગ અલગ પ્રકારના જે વિચાર હોય તો બધા એ ઉપયોગ મનમાં જ હોય. હા, હવે છે ને કેવું છે કે when you want to assert something or when you want to decide something, right? While making the decision, whatever you are thinking, લબ્ધિ મનમાં અંદર સ્ટોરેજમાં અગર જે ઇમ્પ્યોરિટી છે એ સમજો હાવી થઈ ગઈ તમારા ઉપર, હાવી થઈ ગઈ, રાઈટ? તો તમારા વિચારને એ પોતાનું ડાયરેક્શન આપશે. દાખલા તરીકે હું તમને કહું કે થાય છે શું, જો તમને એપલ બહુ ભાવે છે, બહુ જ અત્યંત, રાઈટ? એપલ બહુ ભાવે છે. ઓકે, નાઉ સમવન હેઝ સ્ટાર્ટેડ મેકિંગ યુ થિંક. એમણે કીધું કે એપલ છે ને, તું મને સાંભળ બરોબર, એના ઉપર વિચાર કર કે એપલમાં છે ને આ નુકસાન છે, આ નુકસાન છે, આ નુકસાન છે, આ નુકસાન છે, આ નુકસાન છે. એને તમને 10 નુકસાન બતાવ્યા અને એને કીધું કે એક આટલો થોડોક ફાયદો છે. એટલે નુકસાન ઘણા છે ને ફાયદો ઓછો છે, રાઈટ? અને હું એક્ઝામ્પલ આપું છું. ઓકે, સો એને તમને કીધું એન્ડ યુ સ્ટાર્ટેડ થિંકિંગ ઓન ઇટ. ઓકે, હવે જ્યારે તમે વિચાર કરો છો ત્યારે વિચારની સાથે જ્ઞાન ચાલુ જ છે. એનાથી તમને જ્ઞાન મળ્યું કે એપલના 10 પોઈન્ટ ખરાબ છે, એપલનો 1 પોઈન્ટ સારો છે, રાઈટ? સો ઓવરઓલ એપલ ખરાબ છે. આઈ એમ જસ્ટ ગિવિંગ એક્ઝામ્પલ. એપલ ખરાબ છે હું કહેવા નથી માંગતો, હું ખાલી આઈ એમ ગિવિંગ એક્ઝામ્પલ, રાઈટ? તો એપલ ખરાબ છે આ નક્કી થયું પ્લસ માઇનસ કરીને. દેન ઓલ્સો અંદરમાં તમારું એપલનું આકર્ષણ છે ને પેલાથી તમને ગમે છે બહુ, એ લબ્ધિ મનમાં પડ્યું છે. એપલનો રાગ, એપલનો ટેસ્ટ ગમે છે કે જે પણ હશે, તો એ અગર તમારા વિચારો પર હાવી થઈ ગયું તો શું થશે ખબર છે? કે કંઈ પણ હોય યાર, એપલ તો સારું જ છે. રાઈટ, ડિસિઝન માટે ઇન્ફ્લુઅન્સ કરશે કે મને આવતીકાલે ખાવું શું છે તો હું એપલ જ વિચારીશ. મને ખબર છે ખરાબ છે પણ હું વિચારીશ કે ઠીક છે મને એ જ ખાવું છે. એવી રીતે હા હા, ઇન્ફ્લુઅન્સ કરતો રહેશે, ઇન્ફ્લુઅન્સ કરતો રહેશે. ઓકે, ગોટ ઇટ. રાઈટ. અને પછી સમજો કે જે છે ને શું થાય, ઘણીવાર કોઈ છે ને ઘણા બધા પોઈન્ટ્સ કીધા, ઘણા ઘણા, અને તમને ખરેખર લાગે એવું અરે બાપરે આટલો ખરાબ છે એપલ, અને તમને એ એપલ એટલો બધો ખરાબ વિચાર દ્વારા લાગ્યો અને અંદરથી એપલ જે સારું લાગતો હતો ને, ઓકે, સમજો કે તમને સારું લાગતો હતો એના 8 પોઈન્ટ સારો લાગતો હતો, અને પેલા તમને વિચાર જે આવ્યા એની અસર તમારા ઉપર ખાલી 1 પોઈન્ટ થઈ, તો 8 ની સામે 1 હારી ગયો, રાઈટ? પણ હવે સમજો કે સામેનો ફોર્સ એટલો બધો હોય અને એની ઇમ્પ્રેશન તમારા ઉપર એવી આવે કે એપલના 8 પોઈન્ટની સામે પેલાના જે છે ને જે 100 પોઈન્ટ કે જે પણ આપ્યા એને, એની અસર 10 પોઈન્ટ જેવી થાય.
સો એપલ નો જે એટ્રેક્શન હતો that gets defended, ગયો ત્યાં, ખતમ. એટલે now you will not easily put hand in apple. So it is from both sides કે તમે તમારું ભાવમન અંદરમાં રહેલું જે સંસ્કાર છે, તમે જે અંદરથી માનો છો કે તમારું અંદરથી જે શું કહેવાય એટીટ્યુડ છે ઇન્ટરનલ, એ તમારા વિચારો ઉપર જો હાવી થઈ જાય તો એ વિચારોને પોતાની ડિરેક્શન આપશે. એ તમને એપલ નો એક સારો પોઈન્ટ બતાવશે ને તો તમને એપલ ગમે છે ને તો તમે એની સામે શું કહેશો ખબર છે, એપલ નો તું મને એક સારો પોઈન્ટ બોલે છે, હું તને એપલ ના હજી 20 સારા પોઈન્ટ આપું. સો આ ડિરેક્શન કોણે આપી? લોજિકે નથી આપી. આ ડિરેક્શન અંદરમાં એપલ નો જે ગમો હતો ને એટ્રેક્શન, એ જબરદસ્તી એપલ ને સારું કરવા માટે જે છે ને પોઈન્ટ્સ આપશે. રાઈટ? સમજ્યા? કેમ કે એને તો છે ને કેમ પણ કરીને એપલ ને સારો જ પ્રૂવ કરવો છે, કેમ કે એને ગમે છે. સમજાય છે? યસ યસ. એટલે આ વસ્તુ અહીંયા નહીં, બધી જગ્યાએ આ બહુ ભયાનક વસ્તુ છે કે અંદરમાં ખરાબ છે ને એટલે શું થશે ખબર છે કે ઈ અંદરથી ડિફેન્ડ કરશે. આજે પણ છે ને તમને આજ સુધી ઘણા લોકોએ રાત્રિ ભોજન ના કારણે આટલા નુકસાન છે, અને શાસ્ત્રમાં કહ્યું છે કે મોટામાં મોટું નુકસાન છે કે રાત્રિ ભોજન થી જે છે ને નરકમાં જવાય છે કે આમ થાય છે તેમ થાય છે, વોટ એવર, રાઈટ? આપણેથી ન કરાય વગેરે. પણ હવે શું છે કે આપણે પેલી સાઈડ છે, વી આર ઓન અધર સાઈડ. તો આપણે એવા પોઈન્ટ્સ કાઢશું જેથી સામેવાળાની બધી દલીલ છે ને ફેલ થઈ જશે, અને પછી આપણે પોતાનું જ કરશું. રાઈટ. તો એ ભાવને મેગ્નિફાય થઈ જાય છે જે પણ. હા, યસ. એટલે આપણે હા, રાઈટ. એટલે શું છે કે ત્યારે પછી આપણે લોજિક સાઈડમાં ચાલ્યું જાય, જે નથી ને એને આપણે લોજિક તરીકે પ્રેઝન્ટ કરીએ. આ તો એને છે ને શાસ્ત્રમાં કુતર્ક કહેવાય. જેમ છે ને કોઈએ નક્કી કર્યું કે મારે પ્રૂવ કરવું છે કે આગથી ઠંડી મળે, આઈ હેવ ટુ પ્રૂવ ધેટ આગથી ઠંડી મળે, બરોબર છે? એને નક્કી કરી લીધું તો એ પછી છે ને લોજિક લગાવશે કે જો આગ છે ને, હવે તમે વિચારો કે ઇલેક્ટ્રોન્સ ફરે છે તો એમાં એનર્જી છે, હીટ એનર્જી છે, તો ઇલેક્ટ્રોન્સના કારણે ઇલેક્ટ્રિસિટી ફ્લો થાય છે, ઇલેક્ટ્રિસિટી ફ્રીજમાં જાય છે, એસીમાં જાય છે, તો ઇલેક્ટ્રિસિટીમાં આગ રહેલી છે અને એના છતાં પણ ઇલેક્ટ્રિસિટી એસી ને ફ્રીજમાં જાય છે તો એનાથી ઠંડી મળે છે. તો આગમાંથી ઠંડી મળી શકે. સમજાય છે? કેમ પણ કરીને ખેંચી તાણીને એને પ્રૂવ કરવું છે ને તો એ કરશે જ, રાઈટ? તો એને છે ને શાસ્ત્રમાં કુતર્ક કહેવાય છે કે અગ્નિથી ઠંડી મળે, બરોબર છે, અને જે છે ને બરફથી ગરમી મળે, રાઈટ? તો એ કેમ પણ કરીને છે ને જેમ તેમ પણ ખેંચી તાણીને લોજિક લગાડીને પણ પોતાની વાત સાચી કરવાનો પ્રયત્ન કરશે. એટલે જેના મનમાં કચરો ભર્યો હોય અને એ સીધા લોજિકને એક્સેપ્ટ કરવા તૈયાર ન હોય, એ શું કરશે કે ફરાવીને પોતાની વાતને જે છે ને મનાવશે. એટલે આવું ન થવું જોઈએ. એટલે પેલા તો શું છે કે ક્યારે પણ, હમણાં કે ક્યાંય પણ, સૌથી પહેલા કોઈ પણ વસ્તુ જાણવી છે ક્યાંય પણ, તો એક સ્ટાર્ટિંગમાં આપણે શું છે કે 0 થઈ જવું જોઈએ. કે મનમાં પહેલાથી જે આપણા પ્રેજુડાઇસીસ હોય, પહેલાથી જે વિચારધારા છે, એકવાર એને બાજુ પર મૂકીએ, સામેવાળો જે પણ કહે છે એને એકવાર સાંભળી લઈએ, અને જો એ લોજિકલ હોય તો એનો સ્વીકાર કરીએ. સમજાય છે? નોટ ઇન ધીસ ફિલ્ડ, ક્યાંય પણ. વિશાલભાઈ, આ પાછું રિપીટ કરો ને થોડુંક, આજે તમે હમણાં આપ્યું ને. હા, હાઉ ટુ. આજે ક્યાંય પણ તમે છે ને સમજો કે તમે કોઈ પણ ફિલ્ડમાં, દાખલા તરીકે સમજો કે તમે સમજો ડોક્ટર છો, રાઈટ? હવે બધા ડોક્ટરની આઈડિયોલોજી સેમ હોય કે? હેલો, જરૂરી નથી. જરૂરી નથી, હે ને? ઘણા બધા મતભેદ મળશે તમને, રાઈટ? તો બધાની સેમ નથી હોતી. હવે બધાની આઈડિયોલોજી સેમ ના હોય, બધાની ટ્રીટમેન્ટની જે છે ને પદ્ધતિ પણ સેમ ના હોય, અમુક વસ્તુ સિમિલર હોય, અમુક ના હોય, અમુક કે ભાઈ છે ને આ ડોઝ આટલો જોઈએ, કોઈ કે આટલો હોય તો સારું, વોટ એવર, બરોબર? ઘણી વાર તો ઓપોઝિટ જ હોય કે આનાથી ઠીક થાય છે, આ કે આનાથી તો છે ને બહુ ખરાબ થાય છે. તો આવું ઘણું બધું હોય, બરોબર? હવે એ વ્યક્તિ
हाथ खड़े कर हाँ એ વ્યક્તિ છે, સમજો કે એ ડોક્ટર છે, હવે એ સમજો કે નવી કોન્ફરન્સમાં ગયા, કોઈ નવી જ્યાં એમને કંઈક મેડિકેશન થી રિલેટેડ જાણકારી નવી મળે એમ છે, રાઈટ? કોઈ સભા છે ડોક્ટરોની, આવા કોન્ફરન્સ કે મીટિંગ્સ થતા હોય છે, તો હવે ત્યાં ગયા. હવે કરવાનું શું ત્યાં કે એ સામેવાળો વ્યક્તિ નવો જે પણ નવો કે નવો કન્સેપ્ટ આપણી સામે મૂકે છે, કાં તો કંઈક અપડેટ આપે છે આપણે, તો પેલા શું કરવાનું કે આપણે જે જાણીએ છીએ, બરોબર છે, એની જે પણ આપણામાં હોશિયારી રહેલી છે, કાં તો શું કહેવાય કે એનો એક જાતનો ઈગો ડેવલપ થઈ ગયેલો છે, એ બધું એકવાર સાઈડમાં મૂકી દેવાનું કે હું જાણું છું એમ નહીં, હું જાણે કંઈ જાણતો જ નથી અને આ વ્યક્તિ નવેસરથી મને બોલે છે અને એ વસ્તુ જો લોજિકલી બરોબર છે, યુક્તિથી બરાબર હોય તો મારે એને એક્સેપ્ટ કરવી છે. आराम से आ जाओ अभी आराम से આને છે ને આને બ્રોડ માઇન્ડેડનેસ કહેવાય અને આનાથી જ છે ને સાચો તત્વ, સાચી વસ્તુ આપણે સમજાય. આ પદ્ધતિ છે. કેમ કે બધા લોકો પોતાના આખી દુનિયા પોતાના મનમાં અલગ અલગ પ્રકારના વિચારો પેલાથી રાખે જ છે ને. બધાની પોતપોતાની માન્યતા હોય, કોઈ આમ બિલીવ કરે, કોઈ આમ કરે, કોઈ આમ કરે, રાઈટ? તો બધાએ પોતાના જીવનના એક્સપિરિયન્સના કારણે બધાના પોતાના મનમાં કઈ ને કઈ ફિલોસોફી હોય જ છે. પણ હવે આમાંથી નક્કી કઈ રીતે કરવું? દાખલા તરીકે દુનિયામાં ધર્મો ઘણા બધા છે, બરોબર છે, અને એમાંથી જો ધર્મ છે એ દુનિયાના વ્યક્તિઓના કલ્યાણ માટે જ છે, કોઈના ખરાબ માટે નથી. પછી ન સમજનારા લોકો એમાં ઝઘડો વગેરે કરે એ વાત જુદી છે, એ ન સમજનારા લોકોની વાત છે. બાકી ધર્મ એનું કામ જ છે કે વ્યક્તિને સુધારે, સારો બનાવે, બરાબર છે. તો હવે બધા ધર્મ છે, બધામાં કઈ ને કઈ સારા બનાવવાની કેપેસિટી તો છે જ. તો હવે કોઈ ધર્મ એમ તો ન કહે ને કે અમે છે ને આ બીજા ધર્મો કરતા થોડાક નીચે છે. બધા એમ કહેશે કે અમારી ફિલોસોફી સાચી છે, બરોબર છે. હવે આપણે નક્કી કરવાનું આવે તો શું કરવાનું કે હું જૈન છું એટલે જૈન ફિલોસોફી સાચી, આવી રીતે કરીએ તો યોગ્ય છે કે? હેલો, નથી, આપણે એમ તો નથી કે મારું છે કે સાચું. હા, એટલે ત્યારે તો શું થાય કે નક્કી કરવું છે જ્યારે, તો શું કરવું પડે કે બીજી જેટલી પણ ફિલોસોફી છે એને સમજ્યા વગર તમે કહો કે મારું બેસ્ટ છે, તો આ બેસ્ટ વર્ડ છે ને એ કમ્પેરિઝન માંથી આવે છે. જેને કમ્પેર જ નથી કર્યો એને બેસ્ટ બોલવાનો સીધો અધિકાર તો નથી જ ને. તો એ વ્યક્તિએ શું કહેવાય કે મધ્યસ્થ રહીને, એટલે કે પોતાની અંદર રહેલા જેટલા પણ વિચારધારા છે, હું બેસ્ટ છું કે મારો ધર્મ બેસ્ટ છે, એ બધું સાઈડમાં રાખીને જેટલા ધર્મ છે એને તટસ્થતાથી, ન્યુટ્રલ રહીને, ઓકે, એ જાણે અને એમાંથી એને જે બેસ્ટ લોજિકલી લાગે, પોતાના અનુભવ મુજબ, લોજિક મુજબ જે બેસ્ટ લાગે એનો સ્વીકાર કરે અને પછી કે મારો ધર્મ બેસ્ટ છે, બરોબર છે, કાં તો હું જે માનું છું એ બરોબર છે, તો યોગ્ય કહેવાય. આ સમજાય છે વાત? પણ સર અહીંયા એક ક્વેશ્ચન આ કે એવરી ટાઈમ એકદમ ન્યુટ્રલ રહેવું પોસિબલ નથી હોતું, રાઈટ? એકદમ રેશનલ ઓબ્જેક્ટિવ રહેવું પોસિબલ નથી હોતું. એવું છે, પોસિબલ નથી એવું નહીં, પણ ડિફિકલ્ટ છે. ડિફિકલ્ટ બોલો તો બરોબર છે, ઇમ્પોસિબલ નથી. હા, એટલું હોય કે બધામાં સરખો ધૈર્ય કે સરખી કેપેસિટી ન હોય એવું બને, રાઈટ? અને ચલો એવરી ટાઈમ નહીં તો કમથી કમ એટલું તો નક્કી કરીએ કે મેક્સિમમ ટાઈમ આપણે જે છે ને બની શકે એટલું વધારે ન્યુટ્રલ રહીએ, રાઈટ? કેમ કે ન્યુટ્રલ રહેવાથી સાચી વસ્તુ મળવાના ચાન્સીસ વધી જાય છે, અને જ્યાં ન્યુટ્રલિટીથી વ્યક્તિ ડિસ્ટર્બ થઈ જાય છે એના કારણે જેટલો એનો ડાયવર્ઝન ન્યુટ્રલિટીથી વધારે, જેટલા એંગલ એનો ડાયવર્સિફિકેશન ન્યુટ્રલિટીથી દૂર રહેશે, એટલે 0 થી જેટલો દૂર જશે 30 ડિગ્રી, 80 ડિગ્રી, 90 ડિગ્રી, એટલું એને પોતાને નુકસાન થશે. એટલે બની શકે એટલું આપણે 0 ની નજીકમાં રહીએ. 0 ની નજીકમાં એટલે કોઈ એક તરફ એમને ખેંચાઈ જઈએ વગર કારણે
કે મારું છે એટલે સાચું છે, કાં તો હું માનું છું એટલે સાચું છે, એમ નહીં. જે વસ્તુ મેજિકલી નહીં પણ લોજિકલી બેસતી હોય, બરોબર છે, જીવનના અનુભવો સાથે ટેલી થતી હોય, એનો સ્વીકાર કરો એવું જે છે ને હોવું જોઈએ. એટલે કોઈએ કીધું એટલે માની લીધું એમ નહીં, પણ જીવનના અનુભવો સાથે ટેલી થતું હોય અને ન થતું હોય તો એને રિજેક્ટ કરો એવું અમે ચોખ્ખું જે છે ને આપણે અહીંયા પણ બધા શાસ્ત્રકારો જે છે ને ચોખ્ખું કહે છે કે તમને મગજમાં ન બેસે. અને હા એ છે કે તમારી પાસે એની સામે કોઈ દલીલ ન હોય ને તમે કહ્યું કે જે છે ને હું માનતો નથી, તો એ લોજિકલ ન કહેવાય. સામે કોઈક જે છે ને એક્સપિરિયન્સ થી જુદી વસ્તુ આવે અને એના ખુલાસા ન મળે તો અમે કે શાસ્ત્રકારો તમને જબરદસ્તી જે છે ને ગળે ઘંટી બાંધવા માંગતા નથી, બરાબર છે. એ ન્યુટ્રલિટી થી જ જે છે ને એ મન ઉપર વિજય પ્રાપ્ત કરવી આમાં આવશે આગળ, કે જે છે ને એ સહેલી બને છે. આ સર થોડું આયરોનિકલ થઈ ગયું ને. એક સાઈડ તમે કહો છો કે લબ્ધિ મનનું હંમેશા ઇન્ફ્લુઅન્સ તમારા ઉપયોગ મન પર થતું હોય, તમારા સંસ્કારનું થતું હોય, અને તમે જે પણ વિચાર જે ડિરેક્શનમાં લઈ જાઓ એનું એના ઇન્ફ્લુઅન્સ થતું હોય, અને બીજી સાઈડ તમે કહો છો કે કમ્પ્લીટ ઇન્ફ્લુઅન્સ તમે કેન્સલ કરી દો અને ન્યુટ્રલી વિચારો. તો એના પણ તબક્કાઓ આવશે. ઓકે, એનું ઉપર જે છે ને શું કે એના શું કહેવાય ગ્રેજ્યુઅલી કઈ રીતે જે છે ને ન્યુટ્રલિટી તરફ આપણે જઈ શકીએ એ બાબતો પણ આવશે. કેમ કે મેં હમણાં પાછી વાત કરેલી જ કે એનું ઇન્ફ્લુઅન્સ છે પણ એ ઇન્ફ્લુઅન્સને આપણે ન્યુટ્રલાઇઝ કરી શકાય છે. અને એ ન્યુટ્રલાઇઝ કરવાના પણ જે છે ને લેવલ્સ છે પાછા, કે સ્ટાર્ટિંગમાં આ વસ્તુને ન્યુટ્રલાઇઝ કરો, પછી આને કરો, પછી આને કરો, એ ક્રમથી આવશે પાછું. ઓકે, બરોબર છે. જેમ હમણાં વાત કરી, હું ખાલી શબ્દ બોલી ગયો હતો કે પેલા માન્યતા વિષયક જે ભ્રમ છે ત્યાંથી ન્યુટ્રલાઇઝ કરવાનું આવે, પછી પરિણતિને જે છે ન્યુટ્રલાઇઝ કરવાનું આવશે, એ બધું આવશે ક્રમથી. એટલે એ બધી વસ્તુ આપણે આગળ વિચારશું. એટલે ન્યુટ્રલાઇઝ જેમ જેમ થતું જશે તેમ તેમ શું છે કે જેટલા પણ દ્વંદ્વો છે, ઓપોઝિટ જેટલા ભાવો છે, રાગ દ્વેષ વગેરે, એ બધા જે છે ને એ નલિફાઈ થઈને છેલ્લે સ્વસ્થતા જે છે ને પૂરેપૂરી આવશે. અને એ જ છે ને એમાં જ રહસ્ય છે. અને એ કઈ રીતે થાય છે એનું પણ જે છે ને વિજ્ઞાન આમાં આની માટે પાછું છે ને થોડુંક આત્માને, અને કેમ કે મન સીધે સીધું આત્મા સાથે જોડાયેલું છે, આત્મા ભાવમન અને આત્માનો જ હિસ્સો છે. અને એમ નથી કેતો હું કે છે ને તમને આમાં તો ખાલી મન છે, મનના જે કાર્યના ભાગો છે અને મનમાંથી શું કાઢવાનું છે, શું હોય છે એની જાણકારી મળશે. બાકી ગ્રેજ્યુઅલ જે ડેવલપમેન્ટ થાય છે ને મનને વિજય મેળવવા માટે, મન ઉપર કાબુ મેળવવા માટે જે ગ્રેજ્યુઅલ ડેવલપમેન્ટ કરવું પડે છે, ગ્રેજ્યુઅલી આપણે ન્યુટ્રલિટી તરફ જવું પડે છે, બરોબર છે. તો એ જે ન્યુટ્રલિટી તરફ ગ્રેજ્યુઅલી જે જવાય છે એની માટે સ્ટેપ્સ આપેલા છે જૈન શાસ્ત્રોમાં, બરાબર છે, અને બીજા શાસ્ત્રોમાં પણ આપ્યા છે, પણ આપણે અહીંયા ઘણી ક્લેરિટી સાથે છે, એટલે ઘણી ડેપ્થ સાથે છે. અને જે આપણે અહીંયા છે ને યોગના ગ્રંથો કહેવાય છે, તો એ બધું જે છે ને એ એમાં આવશે. એટલે બધું તો અહીંયા નહીં આવી શકે, પણ જેટલું બનશે એટલું આપણે પ્રયત્ન કરશું. અને તમે આ પણ વસ્તુ ધ્યાનમાં રાખજો, આજે પૂછ્યું તમે, આજે બહુ સારી વસ્તુ છે. અને એ વસ્તુ સમજો કે એનો જવાબ વ્યવસ્થિત આ ગ્રંથના અંત સુધી ન મળ્યો તો પણ એ પ્રશ્ન તમારા મગજમાં રાખજો, જેથી કરીને એને આપણે આગળ ડિસ્કસ કરી શકીએ. થેન્ક યુ. ઋષિએ જે સવાલ પૂછ્યો, હાજી, is the crux of this whole book. હા, આમ તો આનો ઉદ્દેશ જ આ છે. ચાલો રાખીએ. શું થયું અશોકભાઈ, ગયો કે તમારું નેટવર્ક? ચલો વાંધો નહીં, રાખીએ છીએ. જિનાજ્ઞા વિરુદ્ધ કંઈ બોલાય તો મિચ્છામિ અને સ્મરણમાં લાવીએ છીએ ગચ્છાધિ પછી આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરેશ્વરજી મહારાજ સાહેબને, જેમના પ્રવચનોના અંશો આપણે હાલમાં વાંચી રહ્યા છીએ. અને મનને સાધવાની, મનને જીતવાની પ્રક્રિયા, એમાં પણ છેલ્લે ભાવ મનને ઇરેઝ કરીને સંપૂર્ણ આત્મા ઉપર વિજય મેળવવાનો જે ક્રમબદ્ધ પ્રોસેસ છે એ આમાં જેટલા અંશે બનશે એટલું આપણે લેવાનો પ્રયત્ન કરશું.
એમની જ્ઞાન દ્રષ્ટિ અને કૃપા દ્રષ્ટિ દ્વારા આ વસ્તુ શક્ય બની રહી છે, માટે એમને શત શત નમન કરીએ છીએ. પ્રણામ. વિશાલભાઈ, આઈ વુડ થેન્ક યુ વેરી મચ. આજે આપે જે રીતે 3-4 ક્વેશ્ચન્સના આન્સર આપ્યા છે અને ક્લેરિટી આપી છે, ઇટ વોઝ એક્સેલન્ટ. સેલ્યુટ. આ તો સાહેબની કૃપા છે. જેટલી પણ ક્લેરિટી છે એમાં મોટે ભાગે બધું જ સાહેબથી છે એવું હું નહીં કહું. ઘણા બધા મહાત્માઓની કૃપા છે, જૈન શાસનની કૃપા છે, અને અમુક જૈન શાસનના પારિભાષિક શબ્દો છે. પણ એટલું ચોક્કસ કહીશ કે આજે થોડુંક પણ જે જ્ઞાન વૈભવ સંપાદન થયું છે એમાં પંડિત મહારાજનો એટલે કે આચાર્ય દેવ શ્રીમદ વિજય યુગભૂષણ સુરીશ્વરજી મહારાજ સાહેબનો બહુ મોટો ફાળો છે. અને ઘણા બધા એવા કન્સેપ્ટ અમે ક્લિયર સાહેબ પાસે વ્યાખ્યાનમાં જે છે ને એ કર્યા છે, જેથી કરીને તત્વ વિષયક અને પાછે એવું નહીં કે જે છે ને ખાલી સમજીને સીધું સ્વીકારી લેવું, બની શકે ત્યાં સુધી ઊંડાણ સુધીના જે છે ને લોજિક્સ પણ ત્યાંથી જાણવા મળ્યા છે. એટલે એમનો તો જે છે ને ઉપકાર કે ઋણ જેટલો માનીએ એટલો ઓછો છે. અને એમના જ્ઞાનની સામે અમારું જ્ઞાન કે અમારી પવિત્રતા કે જે પણ કહો અંદર ખીલેલી, એમની સામે એમના જે છે ને શું કહેવાય કે ચરણની રજ બરાબર પણ નથી. એટલે ત્યાં શું કહેવાય કે કઈ કમ્પેરિઝન જેવું છે નહીં આમ જોવા જઈએ તો. એટલે એમનો મોટો ઉપકાર છે. ચાલો રાખીએ આજે. પ્રણામ.